જય, સોનામાતની જય, ભવતારણ ભોજલ પીરની જય, શ્રી વાલિકાંતા માતની જય, સ્વામી સ્વરૂપાનંદ મહારાજની જય, ભક્તોના ભેરુ દાદા રામદેવજી મહારાજની જય, સત સનાતન ધર્મ કી જય, ઉગમ ફૌજની જય, ઓમ નમઃ પાર્વતી પતિ હર હર મહાદેવ હર. પ્રથમ વંદન પૂર્ણ પ્રેમથી સદગુરુ સ્વરૂપ સાકાર, નમો નમો નિજ નામને જે નિર્ગુણ નિરાકાર. તો સદગુરુની કરુણા થકી આવું બન્યું છે નિર્મળ જ્ઞાન, શુદ્ધ ચૈતન્ય તુરિયા પદે રહે નિરંતર ધ્યાન. ધ્યાન મૂલમ ગુરુજીની મૂર્તિ, પૂજા મૂલમ ગુરુપદ, મંત્ર મૂલમ સદગુરુ સંતના એક એક વાક્યો, મોક્ષ મૂલમ કેવળ ગુરુ કૃપા. તો બાળ આવે છે ભક્તિ કરે, જગ મારે વે ઉદાસ, तीर्थ उनकी आशा करे, कब मिले हरिना दुर्लभ दान. तो भक्ति करो पाताल में प्रगट भये आकाश, दाबी दुबी नहीं रहे कस्तूरी निस्वा. भक्त बीज पलटे नहीं जुग जावे अनंत, ऊंच नीच घरे उतरे आखर संतना संत. ए जी भगती करो ने मारा रे भायला, कर जो भलेरा काम, भगती करो ने मारा रे भायला, कर जो भलेरा काम. एजी शिखामण रूड़ी रे दिल मा धार जो, रे जो तमे संतो ना नाम. एजी शिखामण रूड़ी दिल मा धार जो, अने रहजो संतो ना धाम. भगती करो ने
મારા રે ભાયલા. હેજી મળ્યો છે મોઘેરો દેહ માનવી, મોટે ભાગે રે પમાય. હેજી મળ્યો છે મોઘેરો દેહ માનવી, મોટે ભાગ્યે રે પમાય. એજી ભરમે ભટક ના ભૂલમાં, એ ગ્રહજો ગુરુનો આધાર. અજી ભરમે ભટક માં ભૂલમાં, ગ્રહજો ગુરુનો આધાર. એજી ભક્તિ કરો ને મારા રે ભાયલા, કરજો તમે ભલે કામ. હજી શિખામણ રૂડી રે દિલમાં ધારજો, રહેજો સંતોના નામ. હજી ભક્તિ કરી લો મારા ભાયલા. હેજી સાચા રે વેપારી વાલા સંત છે, કિંમત કરજો આવા. હેજી સાચા રે વેપારી વાલા સંત છે, કિંમત કરજો આવા. એજી કુડ રે કપટ ને પરી, મન અર્પો ગુરુની હેજી કુડ રે કપટ ને પરહરી, મન અર્પો ગુરુની હેજી ભક્તિ કરો ને મારા રે ભાયલા, કરજો ભલે કામ. એજી શિખામણ એ રૂડી રે દિલમાં ધારજો, રહેજો સંતોના નામ.
ભક્તિ કરો ને મારા રે ભાયલા. હે જ્ઞાન રે દીપક ગુરુ મારા પસે, સદગુરુ ભગવાન આપો આપ. એ જ્ઞાન રે દીપક ગુરુજી આપશે, એ સદગુરુ ભગવાન આપો આપ. એ જી મનુષ્ય ના લેખો એને રે પ્રાણિયા, નહીતર નકામો આભાર. હજી મનુષ્ય ના લેખો એને રે પ્રાણિયા, નહીતર નકામો આભાર. એજી ભગતિ કરો ને મારા રે ભાયલા, કરજો રૂડા ભલે કામ. એજી શિખામણ રૂડી રે દિલમાં ધારજો, રહેજો સંતોના ધામ. એજી ભગતિ કરો ને મારા રે ભાયલા. એજી સર્વે પદાર્થનો આત્મા, ગુરુ સેવાથી ખુશી થાઉં. એજી સર્વે પદાર્થનો આત્મા, ગુરુ સેવાથી ખુશી થાઉં. બીજા રે કરમ મને નહીં રીઝવે, દાસ લાભ ગુરુ ગુણ ગાય. બીજા રે કરમ મને નહીં રીઝવે, દાસ લાભ ગુરુ ગુણ ને ગાય. હજી ભગતિ કરો ને મારા રે ભાયલા, કરજો ભલે કામ. શિખામણ એ રૂડી રે દિલમાં ધારજો, રેજો તમે સંતોના રે ધામ. એજી સત્સંગ વિનાનું મન સમજે નહીં, સુરતા ભલે નિગમ પદમાં જાય.
જી સત્સંગ વિનાનું મન સમજે નહીં. હેજી જળ જળ કીધે તૃષા નહીં ટળે. ભોજન નામે ભાગે નહીં એજી રવિ રવિ કીધે રજની નહીં ટળે. એની વધે અજવાળા રવિ રવિ કીધે રજની નહીં ટળે. ઉગે એના અંધારા મટી જાય. એજી રવિ રે ઉગ્યા રે ગુરુ ગમ જ્ઞાન એની વધે અજવાળા એજી સત્સંગ વિનાનું મન સમજે નહીં. સુરતા ભલે નિગમ પદમાં જાય. એજી સત્સંગ એ વિનાનું મન સમજે નહીં. એજી જળ જળ કીધે તૃષા નહીં ટળે. ભોજન નામે ભાગે નહીં જળ જળ કીધે તૃષા નહીં ટળે. ભોજન નામે ભાગે નહીં એજી રામ રસ પીવે તૃષ્ણા તરત ટળે. એની વધે મુગતિ પણ હોય. રામ રસ એ પીવે ને તૃષ્ણા તરત ટળે. એની વધે મુગતિ પણ હોય. એજી સત્સંગ વિનાનું મન સમજે નહીં. સુરતા ભલે નિગમ પદમાં જાય. સત્સંગ એ વિનાનું મન સમજે નહીં. હેજી સોમણ અગ્નિ લખો કોરા કાગળે. જઈને રૂમારે અલ્પાય. એજી સોમણ અગ્નિ લખો કોરા કાગળે. જઈને રૂમારે અલ્પા. અગ્નિના સ્થાને રુદા છે નહીં.
રથી એક પાવ કે જલ જાય એ જી સત્સંગ વિનાનું મન સમજે નહીં સુરતા ભલે નિગમ પદમાં જાય સત્સંગ એ વિનાનું મન સમજે નહીં હેજી સમજણ એ વિનાનું સાધન શું કામનું યા લગી જીવપણું ના જા એજી સમજણ એ વિનાનું સાધન શું કામનું યા લગી જીવપણું ના જાય એજી કહે રે મૂળદાસ સંત સમજ્યા ખરા ગુરુ વિના મુગતિ ના હોય એજી કહે રે મૂળદાસ સંતો સમજ્યા ખરા ગુરુ વિના મુગતિ ના હોય સત્સંગ એ વિનાનું મન સમજે નહીં સુરતા ભલે નિગમ પદમાં જાય સત્સંગ એ વિનાનું મન સમજે નહીં ઓમ ઈકો સહન ઓમ ઓમ ઘણા સમયથી આવવાનું થયું અહીં જો કે પહેલા મેં એકાંતરે આવતા એક દાડો મટન બીજા દાડે આવતા એમ લખમણ બાપાનો મોઘી માનો એવો ભાવ હતો ખેતરમાં કામ કરતા ને તો ખેતરે મેં જતા પણ એ ભક્તિરૂપી વારસો મુકતા ગયા ઘરમાં તો આજે આપણે ફરી પાછું આ વારે વારે આવવાનું થાય પહેલાલ બાપાના જીવનમાં કુદરતી ગુરુ મહારાજ એવા ભાવ જગાડ્યા અને એને ભાવ ટકાઈ રાખ્યો તો આપણે બધું મળવાનું થયું આ નામે ખરેખર જેના હૃદયમાં આવા ભાવ થાય કે લાવો આપણે સંતોને તેડાઈ ભક્તોને તેડાઈ આપણા હગાવાલાને તેડાઈ અને આ આનંદ ઉત્સવ કરી ઉત્સવ તો બધા ના કરે હોય કેલેન્ડરમાં તપાસો તો અડધા કેલેન્ડરમાં ઉત્સવ જ હોય બધા પણ આનંદ ઉત્સવ ક્યારે બને કે જ્યારે આપણા ઘરે સંતો બધા એ આપણા માટે આનંદ નિમિત્ત કોઈ પણ હોય પણ કોઈ પણ કારણસર કોઈ પણ નિમિત્તે આપણા ઘરે સંતો પધારે એટલે એ ધન ઘડી સંત પધાર્યા મારે એ ધન ઘડી જે દિવસે આપણા ઘરે સંત આવ્યા ને એટલે માનીને એવું કે જગતનો નાથ આપણા ઘરે આવી ગયો કારણ કે ભગવાનનું બીજું કોઈ રૂપ જ નથી આપણને મળવાનું અને ભગવાન આવો તો ઓળખાઈ જાય ને મુગટ પહેરીને આવો બધા ના ઓળખી જાય આ ભૈલાલ બાપાના ઘરથી પહોંચવા દે શંખ ને ચક્ર ને ગદા ને એવું બધું લઈને આવો મોટો મુગટનો સુદર્શન ચક્ર તો આવડા અહીં પહોંચવા દે વચ્ચે રોકી લે બધા પણ ભગવાન જેના ઉપર દયા કરે છે જેના ઉપર જેનો અનન્ય ભાવ હોય પ્રેમ હોય નિષ્ઠા હોય અને પહેલો અધિકાર ગુરુ મળ્યા હોય તો સંતો ક્યાં હોય જેના ઘરમાં માથે ગુરુનો હાથ હોય અધિકાર હોય બસ ભક્તિનો અધિકાર બીજો કોઈ નહીં ભક્તિ
આપણા ઉગમ પોષના એવા અધિપતિ લાભેશ્વરનાથ પોતાના નિજ અનુભવમાં કે ભક્તિ કરો ને મારા ભાઈલા, આપણને કે હે મારા ભાઈલા ભક્તિ કરો. પણ આપણને એમ થાય કે ભક્તિ કરવામાં ગુરુની શું જરૂર? આપણે જપ કરી, તપ કરી, વ્રત કરી, નાના મોટા કર્મ કરી, એ કર્મ કહેવાય, ભક્તિ ના કહેવાય. માળા ફેરવી, કદાચ કણ નાખવા જઈ, ચણ નાખી, ગાયને નીણ નાખી, કદાચ પુણ્ય કરી, તીર્થમાં જઈ, પગપાળા જઈ કે વિમાનમાં જઈ કેદારનાથ ચડી આવી, પણ એ બધા સત્કર્મ કહેવાય, ભક્તિ ના કહેવાય. ભક્તિ તો ભગવાન હારે આપણો સંબંધ થાય. જેમ મીરાનો સંબંધ ભગવાન હારે ગુરુએ બાંધી દીધો, જેમ સવારામનો સંબંધ બંધાઈ ગયો ભગવાન હારે, જેમ ઉગારામ બાપાનો સંબંધ બંધાઈ ગયો ભગવાન હારે, એને ભક્તિ કહેવાય. જીવણ બાપાનો સંબંધ બંધાઈ ગયો તો ભગવાન હારે. આ જગતના સંબંધ છે ને એ ટૂંકા હ, અને લેણ દેણના પૂરા થઈ એટલે કોઈ કહેવા રહેતું નથી. અને ભગવાન કાયમ છે ને એનો સંબંધ એ કાયમ છે. અને આની હારે એક સંબંધ રાખીને એટલે આખા જગતના સંબંધો હચવાઈ જાય. બાકી જગતના સંબંધો હાચામાં 100 વર્ષ ઓછા પડે એટલા સંબંધો. અને કાચા હુતરના તાંતણાના છે મારા બાપ. ચારો તૂટી જાય નક્કી ખરો કેવા હાચવા પડે. માતા પિતા પુત્ર પરિવાર હગુ વાલો હેતુ મિત્ર, આ બધા સંબંધો જેવા કાચા તાંતણા જેવા, ચાર તૂટી જાય આપણને ખબર ના પડે, એટલા બધા હાચવવા પડે. અને પરમાત્માનો સંબંધ એ નિર્ભય સંબંધ, નિર્ભય નાતો. એમાં જીવને કોઈ ઉપાધિ નહીં હોતી. ઉપાધિ ભગવાન કરે, આપણે નહીં. ભક્તિ કરે ને એને ઉપાધિ ના હોય, એની ઉપાધિ ભગવાન કરે. અને રાજ કરે તો એ ઉપાધિ હોય, રાજાને ઉપાધિ હોય, રંક નહીં હોય. એક ટાઈમ પેટ તો ભરું ને એની ઉપાધિ હારે તો. કદાચ જગતનો રાજા બની જાય તો એ ઉપાધિ, જેટલો જગતમાં મોટો બને એટલી ઉપાધિ નાથી ને મોટી બની જાય. અને એ ઉપાધિના ભારમાં જીવ દબાઈતો જાય, અને એક વખત કાળની ગરકાળમાં ગરી જાય, ટૂંકમાં 84 ની કાળમાં તણાઈ જાય. એટલે આ કર્મના ભારમાંથી નીકળવું અને પરમાત્માની ભક્તિ કરવી. ભગવાન બધાને વાલો એ 100%. કારણ કે સુખ બધાને જોઈએ, કોઈ દુઃખમાં માનતા કરી. હાલો તમે રામાપીરને માનો, અંબાજીને માનો, બેસરાજીને માનો, કુળદેવીને માનો, અરે સુડેલને માનો, મામાને માનો, તો કાળી સૌદાનંદી ભૂતે હાંધી આવો. પણ શીના માટે? સુખ માટે કે દુઃખ માટે? બધા એનું સુખ વાલું ને, તો સુખ તો ભગવાનનું સ્વરૂપ છે. ભગવાન વગર સુખ ના મળે. આપણે જગતમાં માયામાં સુખ ગોતી, માયાના સુખ તો વામણા છે. એ તો પેલા વીજળીના સમકારે જેવા, આમ જોવા જઈએ હાથ અડાડી તો જઈ જતું રહી આખું. અને જેટલું લેવા જાય એટલા જ આપણે લાંબા થઈ ગયા ટૂંકમાં સુખમાં. રાવણ જેવા લાંબા થઈ ગયા ને મારા બાપ. એટલે જગતનું સુખ, માયાનું સુખ તો લગાડ છે મારા. એને અલ્પાતા વાલ લાગે એવી નથી મારા બાપ. તલક સાયા જેવું, ઝાંઝવાના નીર જેવું, સંસારીને સુખ એવું, ઝાંઝવાના નીર જેવું. એને તુજ કરી ફરીએ રે, એ મુખડાની માયા લાગી રે મોહન પ્યારા. આ મીરાબાઈએ કીધું તો. સુખડા અમારા રાયમગ જેવડા, એની પસવાડે દુખડા છે મેરું સમાન. સંસારના નાના નાના સુખ, એની વાય દુઃખ જેવડું. સાચું બોલ્યું. અને જો ભક્તિ ના કરી તો સીધો 84નો મારશો. આરે મંદિરેથી પાછો ભર્યો, સીધો લખરે 84માં જાય. ગુરુજી મારા હંસલો ગંગાજી મનાય. તો આ મનુષ્ય ને ફેરો મટાડવા માટે, ફેરો ફરીને ફેરફૂદડીમાં ફરવું હોય ફરીને, ગુરુની જરૂર શું? ઘણા કે ગુરુની જરૂર શું? ગુરુ છોકરા ના હાલે, છોકરા આવીને માં હાલે. અને એ ભાગમાં હોય તો હાલે. નકર 3 બબે 3 કરો તો મહેનત ખાય, ના ભાગમાં જ થાય. રૂપિયા પૈસા જે કંઈ માલ મિલકત જે કંઈ આપી મલખરું ભાગ્ય વસાય, પણ શાંતિ નથી આપતું, સુખે નહીં આવતું.
ઘણી વખત આપણે રૂપિયા રૂપિયા કરીને અડધી જિંદગી કાઢી નાખી. રૂપિયા આવે, રૂપિયા દુઃખનું કારણ બનતું હોય. રૂપિયા હાતર ભઈઓમાં કટરાક થાય, કુટુંબમાં કટરાક થાય, થાય ને. જીના હાતર, છોકરા હાતર આપણે પથ્થર એટલા દેવ કર્યા હોય, પથ્થર એટલા દેવ. એનો એ છોકરો જેથી હામો થાય દી માથું ફોડવા આવે દી શું થાય? આચું પડ્યું. એટલે એમ થાય કે આના કરતા પેટે પથ્થર હોત તો સારું, એ થાય ને ટૂંકમાં. જેટલા એના વાલા દવલા કર્યા ને જેટલાના હપાળા સડ્યા ત્યાં માઠ છોકરાનું હોગું કર્યું. વહુ લાય એ ખર્ચ પોકે નહીં એવું માંડ માંડ પહોંચીને લાયા વહુ. એ વહુ આવીને ઘરે આવીને હામી થાય તો પિયરમાં બસકા કડીમાં ફેરવ્યા કરે, મેળ ખાય મારા બાપ? આપણે દુઃખી થઈને ટૂંકમાં. જે વસ્તુ જગતમાં સંબંધો સુખ માટે કરી એની પાછળ દુઃખનું કારણ બની જાય. આ શરીર આપણે સુખ લેવું શરીરથી, પણ શરીરે ક્યાં આપણું સુખ આપે? એમાં અત્યારે તો ઘડીએ ઘડીએ અત્યારે હાજો માણા બતાવવા જાય તો ડૉક્ટર 10 રોગ કાઢે આ શરીર. કાઢક નહીં? તાર નાની નાની ઉંમરમાં હાથા દુખવા માંડે જો. નાના નાના માણસોને અત્યારે ડાયાબિટીસ થાય, એટેક આવે જો. કેવા કેવા રોગ આવ્યા અત્યારે તો. નકર જન્મતા છોકરાને રસી ચાલુ કરો, જન્મતા હોત 5 દાડાની નાથી હોય તો રસી કે લેવી પડશે. હા, ત્યાંથી રસી ચાલુ કરે તોય રોગ તો મટતા નથી, મરે ત્યાં સુધી રોગ. એટલે શરીર રોગનું ઘર છે. જેટલા ભોગ શરીરમાં નાખો એટલો રોગ છે. આ ગટરમાં તમે જીમ જીમ ઉકેડામાં કચરો રાખો, ચેવડો ઉકેડો થાય. અને ગંદકી તમારે પહેલી આવક બીજે જાય, પહેલી ઘર આંગણે જ ઉકેડો કરો તો. એમ શરીરમાં આપણે ઉકેડો આવડ બાવો એડો નાખવા જ માંડ્યું, રોગ જ થાય ને. મનનો ભોગ જોઈએ, મનના ભોગ એ શરીરમાં રોગ કરે. એટલે મારા બાપ, આ શરીર કુદરતને મળવાનો યોગ છે, પરમાત્માનું ભજન કરવાનો યોગ છે. પણ એ ક્યારે સાચી ખબર પડે? જેથી સાચા ગુરુ મળી જાય ને તેથી ખબર પડે. સાચા ગુરુ મળે એટલે ભક્તિ બધાએ કરી શકે. આમાં બેરો હોય ને હાંફળતો થઈ જાય, મૂંગો બોલતો થઈ જાય, પાંગડો પર્વત ચડી જાય, એવી ભક્તિની રીત છે ગુરુની. બધાએ ભક્તિ કરી કે સુદામોએ કરી કે અને લક્ષ્મીનો લાડો કૃષ્ણે કરી કે, એવી ગુરુની ભક્તિ. નવધા ભક્તિ નથી, નવધા કરમ છો. 10મી ભક્તિ ગુરુ ભક્તિ હો. અને ગુરુ મળે ને એ ભક્તિ કરો ને તો એવી ભક્તિ હ કે ચંદા સુરત કો ચલતા ના ડેઠા, વધતી ના ડેઠી વેલ. હરિજન સંતો ભક્તોને ભજતા ના ડેઠા, એવા કુદરતના આગે બી ખેલ. મારા ડોકમાં ના નાખો ને તોય ભગત કહેવાય. ભગત ભજન કરે ને કહેવાય. પેન્ટ બુશર્ટ પહેરીને ખેતી કરતો જ ખેડૂત કહેવાય. ભલે પેન્ટ બુશર્ટ પહેરી ઇસ્ત્રી ટાઈટ ફરતો હોય, પણ ખેતી કરતો તેને ખેડૂત કહેવાય. ગમે વરણમાં દરજીનું કામ કરીને દરજી કહેવાય ને ટૂંકમાં. એમ 18 વરણમાં ભજન કરીને ભગત કહેવાય. વાતો કરવાથી ભગત ના, વે પહેરવાથી ભગત ના થવાય. મોટી ડોકમાં માળા નાખી દે, માથે કદાચ મોટું મુંડન કરાવી દે, કાં તો વાળ વધારી દે, પછી ગમે એટલા ટીલા ટપકા કરી. આ તો ઉપરલી વેશભૂષા ભગતના, વેશ છે, વે પહેર્યો. ભગત અંદરથી થવાનું જરૂર હતી. ખાલી વે પહેરીને હેરાન કો કે ભગતની પોંછડી થઈ જાય, પોંછડી કેવી વાંચી થાય? શું બોલ્યું? હરપની પોંછડી દબાવી, ભગતની પોંછડી દબાવી ને ભાઈ પોંફાણો મારા ભાઈ. એટલે મારા બાપ, ભક્તિના વે નથી પહેરવાના, ભક્તિમાં વ્રેહ જગાડવાની જરૂર, અંદરથી વ્રેહ જગાડવાની જરૂર. ભાવ, પ્રેમ, નિષ્ઠા. અને એ ભક્તિ કરી લો મારા ભાઈલા. ભક્તિ કરો એટલે ભગવાન હારે સંબંધ જોડો. આપણે હવ પહેલાં ભગવાનના હતા. આપણને બનાવ્યા કોને? માતાના ઉદરમાં. આપણા કુટુંબવાળા હતા, હગા હતા, વાલા હતા, કોઈ હતા? પક્ષવાળા કોઈ હતા? હારી પક્ષના, મોહાર પક્ષના ક્યાં હતા?
9 મહિનામાં આપણી જે કાયા ઘડનારો હતો કીર્તાર, એ માના ઉદરમાં ભગવાન હતો. એ જે કીર્તારે આપણી કાયા ઘડી, ટૂંકમાં એવડો આઈનામાં વાસો કરીને બેઠો, પણ આપણે એને ઓળખતા નથી. ભગવાનના આખું જગત બહાર ગોતી રહ્યું હોય અને ભગવાન તમારા અંદર છે. અને એનો મોટો પુરાવો થયો કે આ મોટા બાબાને પૂછજો બધાને કે ભાઈ ભગવાનની ઈચ્છા વગર પાંદડું હલન નહીં તો 3.5 મણનો લબાસો છે ને હાલન ચાલન ખાઈને પીવન, સાંભળાના કાન સાંભળે, સાંભળાની આંસુ જોવે, ચામડાનું નાક સૂંઘ, ચામડાની જીભ બોલે, લવારો કર્યા કરે. હા, આ હાડ માસનો જ છે ને આપણો એ હાલો કોણ એમાં બેઠો હોય એવડો. અને બેઠો ત્યાં સુધી જ આપણી બોલબલા, પછી કોઈ નહીં, કોઈ આપણું નહીં. પછી હાથે હાલીને જવા છે સારું કહેજો. અને જે તમારા માને એ જ તમને બાળવા આવશે, એ જ દાંટો આવશે, એ જ માટી નાખશે ઉપર. એટલે મારા બાપ, આ જગતમાં કેવળ ઈશ્વરને કાઢી લ્યો તો જગતમાં કંઈ રહેતું નથી. આ શરીરમાં ઈશ્વરને કાઢી લ્યો તો શરીર નશ્વર બની જાય. આમાં બોલે એ નામ છે, અને જેને બોલાય એ નામી છે. જે આપણી સામે બોલે એ નામી. આપણે બોલી છીએ નામ, અને બોલાય જે બોલી રહ્યો એ નામી છે નામનો. એ આપણો આત્મા છે, એ ઈશ્વર છે. બાકી દેહ કોઈનો કાયમ રહેતો નથી, પણ દેહની કિંમત ગુરુના શરણે લઈ જવા માટે. આ દેહ ક્લબમાં લઈ જવા માટે નથી. હગાવાલામાં વ્યવહાર તહેવારમાં ખુવાર કરવા જેવો નથી. આ વારે વારે મળતો નથી. બીજા બધાય મળશે, બધાય વાના, બધાય જીવને પાસે છે. ખાવું પીવું બધાય વાના, ભોગ બધાય જીવ માત્રને આપ્યા કુદરતે. આ મનુષ્ય દેહમાં એક આપણને વિશેષ સત્તા પરમાત્માનું ભજન કરવાની, અને ભજન કરી દેવનાય દેવ મહાદેવ બની શકાય એવી વાત છે. આમાં ગતિ થાય. જેમ ગાય ભેંસ ગમે હોય, રાતી પીડીનું દૂધ હોય, પણ દૂધના ગતિ આપવી હોય તો મેળવણ નાખવું પડે. મેળવણ નાખો તો દૂધમાંથી દહીં થાય, દહીંમાં માખણ થાય, માખણનું ઘી થાય. ઘીમાં વાટ મૂકો અને પરગટિયું આવી જાય, જોત થાય. જોત થાય ને પાઠ મંડાય, અલગ ધણીનો મંડાય ને મારા બાપ. આ એટલા સુધી પહોંચાય એવી વાત છે. પણ આનું આ દૂધ વાળ્યું વંઠી જાય, વાળમાં જાય, બીજે ક્યાં જાય દૂધ? એક દાડો દૂધ મટી જવાનું ને આપણું. સાચું બોલજો, કશાય કામનું ખરું. એટલે વહેલા હારાનો મેળવણ લઈ લેવું. મેળવણ કરવું એટલે ગુરુ ગમ મેળવણ. ગુરુજી આપણને ભક્તિ આપે એ મેળવણ છે. ભક્તિની જ શક્તિ. આ જગતમાં જેટલો ધર્મ હાલ્યો ભક્તિથી જ હાલ્યો. વાતોથી નહીં હાલ્યો, રૂપિયાથી નહીં હાલ્યો, પૈસાથી નથી હાલ્યો. સંતો ભક્તોએ આ ધર્મને હલવ્યો મારા બાપ. આ ધર્મના નેજા હાથ હેઠળ જ મોટા મોટા મહાપુરુષો થયા. આ ધર્મ થકી જ પીર થયા, પેગમ્બરો થયા, ભગવાનના અવતારો થયા. એ ધર્મ એને ભક્તિ કીધી છે. એ નામ ધર્મ છે. આપણો આત્મા, એને વડો ધર્મ કયો, મહા ધર્મ કયો, નિજ્ઞા કયો, નિજ ભક્તિ કયો, નિજ ધર્મ કયો, સતનામ કયો, નિજ નામ કયો. આ એકની એક વાત છે બધી. એટલા બુદાદા કે ભક્તિ કરી લ્યો મારા ભાઈલા, કરજો ભલેરા કામ. અને ભક્તિ કરીને ભલા કામ કરી શક. બાકી વાતો કરે કામ નહીં, ભલું ના કરી શકે. એનું ભલું ને કરતા બીજાને જઈ કરશે. અને ભલું કામ થયું કે પોતાના મા બાપને રાખો, પત્ની બાળકોને રાખો, ન્યાય નીતિથી વ્યવહાર તહેવાર કરો જગતમાં. અંજમ જળમાં રહીને માછલી જીવન નહીં લે તોય લે, હુઈ લે, એમ સંસારમાં રહી અને પરમાત્માની ભક્તિ કરી લે. બધાય કામ કશું મૂકવાનું નથી. નથી પત્નીને મૂકવી, નથી બાળકોને મૂકવા, નથી મા બાપને મૂકવા. બધું હાચવીને ભક્તિ થાય એવી, હુતા થાય એવી. ભક્તિ થકવો નહીં, ભક્તિ થાકેડો ઉતારી દે એને ભક્તિ કહેવાય. ભક્તિ ભિખારાપણા મટાડી દે, ભીખ મગાવે ભક્તિ ના કહેવાય. એ તો ભાંડ ભવાયા ભીખ માગે, ભગત ભીખ ના માગે કોઈ દી. ભાંડ ભવાયા ભિખારા માગે. ભક્તિમાં ફાળા ના હોય કોઈ દી.
ભક્તિમાં ક્યાંય મંડાણ ના હોય કે અત્યારે ગમે મંદિર અત્યારે બનાવો ગમે હોય તો હમણાં સર બે જઈએ ચોલી લઈને નાખો. હવે બિચારા પ્રાણે આલયમાં પૂન થાય, એનો જીવ બરસ દુઃખ થાય ને. ગાડીઓ રોકી રોકીને આવી જો તો વચ્ચે. એટલે ભક્તિ એવી નથી કે આપણે આ રૂપિયા પૈસા ભેગા કરીને મોજ મજા કરવી એના માટે નથી. ભક્તિ તો પાર પડવા માટે, આપણા ભવિષ્યને સુધારવા માટે. ભૂતકાળ આપણો કેવો હતો એ અત્યારે દેખાય પરિણામ. અત્યારે આપણે સુખ દુઃખ ભોગવીએ ભૂતકાળનું પરિણામ છે. પહેલાં કંઈ જેવું કર્યું એવું પામ્યા હોય. આપણે જે વાયુ હોય હજુ ગન ખરાબ થયું આવે. વાયુ હોય ખેતરમાં ઉગચ્યું, વાયુ હોય ઉગન, બાજરી વાય બાજરી, ઘઉં વાય ઘઉં વાય. તમે જેવા કર્મો કર્યા એવું ફળ તમને આપો કુદરત. આમાં કોઈનો વાંક નહીં કરવાનો. માનો, બાપનો, કુટુંબનો, હગાનો, વાલાનો કોઈનો વાંક કાઢવાનો નથી. તમારા કર્મનો વાંક છે. હવે એ કર્મ ફરવાનું ને થઈ ગયું. એ ભોગવે જ છૂટકો. કર્મની એક જ સત્તા કે એને ભોગવ્યા વગર મટતા જ નથી. મોટા ગમે એવા દોરા બાંધો ને માદરિયા બાંધો ને, કર્મ ભોગવવા જ પડે. ભગવાનના બાપને ભોગવવા પડે તો આપણે સિગતિના ભલામણ, આપણે સિગતિના. એમ માનતા માનવાથી કર્મ નહીં જાય. ભાઈ આમ ધોણ કરો ભૂવા તો નહીં જાય કર્મ. પણ જો પરમાત્માની ભક્તિ કરો તો ભક્તિમાં એવી શક્તિ છે એ કર્મના મોટા આપણા ભાગને ફેરવી નાખા. લેખ માથે મેઘ માર દે મહાપુરુષો. એ શક્તિ સંતોમાં. અને સંતો પ્રગટ ભગવાનનું સીધું રૂપ છે. પેલી બધી મૂર્તિ બનાવી પડે અને થઈ ગયેલા ભગવાન હજુ કંઈક થવાના. હાજર ભગવાન તો સંત છે, આપણા મા બાપ છે, અને બહેનો માટે એનો પતિ છે. પતિને આજ્ઞામાં રહીને જીવન જીવવું ને એ ભલેરું કામ છે. મા બાપની નવાઈમાં જીવન જીવવું, એને રાજીપો કરીને ઋણમાંથી મુક્ત થવું, આશીર્વાદ મેળવવા એ ભલું કામ છે. અને ગુરુની સેવા કરવી નિષ્કામ ભાવે. બધે માનતા રખાય, ગુરુમાં માનતે ના રખાય. ગુરુ માનતા નથી. સામે સાક્ષાત થઈની પાસે માનતા શું રાખવાની? થઈ જ્યાં નથી થવાના એની માનતા રખાય. જે હોય એની માનતા ના હોય એનો આનંદ કરાય. એટલે કોઈ દી ગુરુની માનતા ના રાખવી, માનતા ગુરુ ના રાખવા. એ બહુ હેઠી વાતો માનતા હતો મારા બાપ. એટલે મારા બાપ ગુરુ ભક્તિ એટલે દસમી ભક્તિની પરમાત્માની ભક્તિ, એ નામની ભક્તિ. એના માટે શું કીધું કે શિખામણ રૂડી દિલ ધારજો, રહેજો સંતોના ધામ. એને 68 ધામ કે તીરથ ધામ ના કીધા. સંતોનું ધામ એટલે જંગમ તીરથ. પેલા 68 તીરથ કયો, 4 ધામ કયો, એ જંગમ તીરથ નથી, એ તો સ્થાવર તીરથ છે. અને અહીંયા જવું પડે. અને જઈને અત્યારે લાઈનમાં ધક્કા મૂકીને જેટલું બધું અહીંયા તો એમે તિરુપતિ જવું તો 2 દાડે નંબર આવે. અને બરોબર આમ દર્શન કરવાનું મેળ આવે ત્યાં ધક્કો વાગે થઈ જતા રહ્યો. કાં તો પેલા પૂજારી જ કહેતા હે આગળ વધો બીજાનો વારો આવજો, બીજાનો વારો આવજો. એટલે 2 દાડાથી ઉભો ને હામું હજુ મૂર્તિ હામું નથી જોયું. એમે કોકે ખોદો બગાડ્યો હોય એમાં શું મારતા પેલો કે જવા દે હણો બીજાનો નંબર આવ્યો. આવી દશા થશે. કઈ પામ ધક્કા જ છે. એ ધક્કા મૂકી એટલે ધક્કા જ છે, બીજું કઈ નહીં. ધર્મ ધક્કા આ બધા. એટલે મહાપુરુષો કે જંગમ તીરથ તમારા માવતર. પહેલું તીરથ આપણા ઘરના ઉંબરાના આપણા માવતર છે. પત્ની માટે એનું હાલતું ચાલતું તીરથ, જાગતું તીરથ એનો ધણી. અને આપણા બધાનું તીરથ જેને સંતોએ, ભક્તોએ, અવતારોએ, પીર, પેગંબર બધાનું નક્કી પણ જેમાં એ ગુરુ પ્રગટ તીરથ છે. ગુરુ કોઈ દી ઉધાર ના હોય, ગુરુ રોકડા જ હોય. આપણે ધણી માની લેવાય. ઘણા કે રામાપીરનો, ઘણા કે ધણી મેં તો ધાર્યો નકળંગી. ધાર્યો ક્યાં? તમે ભાર્યો છે? ભાર્યો છે. અને હામો બેઠો એમાં તો એની હારે કંઈ લેવા દેવા નથી. કાનો રમે મારી કેળમન, ગોપીઓ રમે ગમે એટલી ગુલતાન થાય. ઘરે કાનાનું માનતાય ના હોય, કાનામાં ના હોય કાના બચારા.
હવે પેલો કાનો ક્યાંય રાજ થાય, આ કાનો રાજી થાય પેલો રાજી જ છે. એટલે ગોપી ઘરના કાનાની બનો, મંદિરનો કાનો ભલે પૂજારી પાંચેરી હાથર હાચવતો, એને કાના હારે કઈ લગવા નથી હો, પાંચેરી હારે જ છે લગવા. એને કોણ પગે લેવા લાગવા આવે એની હારે લેવા દેવો નહીં, પેટીમાં જેટલા પડે એની હારે લેવા દેવા, એને કંઈ લેવા દેવા નથી આની હારે. કાનો આપણો ઘરનો હોય ને, આપણા મા બાપ એ આપણા શિવ શક્તિ છે. આ ભલેરું કામ છે, આ ભલેરી સંતોની શિખામણ છે. શિખામણ રૂડી દિલદારજો. અને જેને મા બાપને દુભ્યા એને જગતનો કોઈ એવો દેવ નથી તમને રાજી કરી. કોઈ માતાનો માડવો ગમે એટલા કરો ને કરવા એટલા કરજો, એકે પક્ષે નહીં, બધાય ભુવન ધણાવજો. જેના મા બાપ રીઝાણા નથી અને મા બાપ રીઝાઈ ગયા એના માડવા જ મટી ગયા. આ સરવણે એકે માડવો કર્યો? આંધળા મા બાપને પૂજ્યા જ ના કરે. આંધળા મા બાપને આપણે દેખતા મા બાપને માનતા નહીં, પેલા આંધળા ન કે નહીં. અત્યારના છોકરા શું કે તમને કંઈ ખબર ના પડે, બેહોસાના માના લે, હજુ માટ ચડી પહેરતા શીખ્યો ને બાપને કેમ બેહોસાનામાં ખબર ના પડે. એ તો મારો ભાઈબંધ છે, મિત્ર, મારો પેન છે, પેન. હા, એટલે મારા બાપ, જેના મા બાપ જેને આવો રોડો દેહ આપ્યો ને એની પાછળ કેટલી મહેનત છે. એક ખેડૂ મોલ પકવ, એક ફૂલવાડીમાં ફૂલ ખીલવા માળી કેટલો રાજી થાય, એની પાછળ મહેનત છે. તો દીકરા દીકરી પાછળ આપણો મા બાપનો કેટલો પુરુષાર્થ બોલા. અને એના એક જ એક તમને ખબર ના પડે તે દીનું લોહી હોય બરી જાય કે વધે. હાજી ભક્તિ મા બાપનો રાજીપો કરી લ્યો, એના કીધામાં રહ્યો, પોતાના ધણીનો રાજીપો કરી લ્યો, છેલ્લે આપણા ગુરુનો રાજીપો કરી લ્યો. ગુરુને રીઝવવાની જરૂર છે. ગુરુ રીઝાય છે નથી, પૈસાથી નહીં, ટકાથી નહીં. તમે હારા થઈ જાઓ ને, મા બાપ રાજી શીમાં થાય? આપણે મોટા ઓફિસર થઈ એનાથી નહીં, પણ તમે શાંતિથી રહ્યો ને એનાથી મા બાપ રાજી રહે. રોજ ગમે એટલા રોજ કમાતા હોય પણ કકડાટ હુકાતો ના હોય તો મા બાપ શું થાય? ખાય કૂટ્યા કરે, ગારા રોજ કકડાટ, એક દાડો હકવારો જ નહીં. એક દાડો બહેનો, એક દાડો ભાઈનો કકડાટના મોકાળા. એટલે મહાપુરુષો કે ભક્તિ કરો તો સમજણના ઘરમાં આવશો, અને સમજણ જ મોટામાં મોટું સાધન છે. અને સમજ્યા ને એ નર પાયા. આમાં ભૂલ્યા તો દિન, એને તો જન્મ ગુમાયા. એને તો જન્મ ગુમાયા. મારા બાપ સંતોની શિખામણ એ ન્યાય નીતિથી રહ્યો, બધાને હળી મળી રહ્યો, કોઈને તનથી મનથી ધનથી દુઃખી ના કરશો. ભગવાને આવું રૂડું મનુષ્ય દેહ આપ્યો, દેહને દુર્લભ. આ દેહ કોઈના દુઃખ કરવા માટે આપ્યો. અને જે નથી માને એ અસુરોમાં જ્યાં જો, જે નથી માને આ ગુરુના કીધવામાં ના રહ્યા એ બધા અસુરો જ્યાં, અસુરો થયા, સમજાય? અને જે ગુરુનું માને આજ્ઞામાં રહ્યા એ દેવથી પૂજાણા, જગતમાં દેવતા થાય. એના અત્યારે એના મંદિરો બનાવી, એની પ્રતિષ્ઠા કરે, એના ફોટા પૂજાય. એટલે બાપા સીતારામે શું કર્યું હતું? કોઈને કેળમાં ઘઉં મોકલ્યા હતા એને, એના કરતાં મોદી રોજ બધાને ઘઉં મોકલે મહિને. પણ સીતારામ બાપાને જમ પૂજી ભજન કર્યું હતું, જોઈને ભજન કર્યું હતું ને ભગવાનનો. એટલે જો આપણે એના ફોટાને પૂજીને એની આપણા ગામમાં મઢીએ કરી નાખી, કરી મૂર્તિએ મૂકી દઈ. બાકી કરોડપતિ આજુબાજુના ગામમાં એની મૂર્તિ મૂકજો, કુળ માને, એનો બાપો માને, કુળ માને. મતલબી હોય માનો, બાકી બીજું જ કોઈ માને નહીં, ટૂંકમાં માને. એટલે મહાપુરુષો કે શિખામણ રૂડી દિલદારી છો. અને મા બાપના ફોટા નહીં માનવાના, હાચાને માનું તો ફોટા નહીં માનવા પડે, ગોખલાય નહીં કરવા પડે. નકર મરી ગયા પછી ભૂવા ભાઈ ગોખલા કરશે ને કે આ નડો તારો બાપ ને તારી માં. એટલે મારા બાપ એમાં ના જવું હોય તો જીવતાનો રાજીપો કરી લ્યો. મર્યા પછી તો હને પાત જ છે મારા બાપ. કુણ કયો પૂછવા જ્યું ત્યાં જઈ ખાણમાં પડ્યો. હા બધા કોઈના ઈ ટપાર
ચમચી પાણી હોય ત્યાં સુધી પીવો ને કે એ ઉતર છેલ્લી પાણી પાય ને ચમચી એ મેં હોય એવડો તો પીવો ને કે જતો રહે કોણ પીવો ભા. શિખામણ રોડી દિલ ધારજો રેજો સંતોના ધામ પ્રગટ મહાપુરુષો. એ સંતો એનો મળો એ સંતોનું ધામ મળ્યું જંગમ તીરથ. એમાંથી જ આ બધા તીરથની માંડણી થઈ મારા બાપ. આ જેટલા તીરથ છે ને એ જ્યાં જ્યાં સંતોના પગલાં પડ્યા જ્યાં જ્યાં સંતોએ ભજન કર્યું એ તીરથનું ધામ બની ગયું. આપણે વીરપુરમાં ચમજઈ ધામ કઈ વીરપુરના જલારામ બાપાનું ભજન બોલે, અહીંયા બગદાણામાં બાપા સીતારામનું ભજન બોલે, પરબે જાઉં તો સંત દેવીદાસનું ભજન બોલે. મહાપુરુષોના ભજન છે એટલે સત્તાધારમાં શામજી બાપાનું ભજન પડ્યું. અહીંયા રૂપિયાની છોકરીઓ મૂકીને ગયા ભજન મૂકીને ગયા. અને એ ભજન થકી જો હરિહરની આકલું થાય અને આપણે ટાણે ખાવા હોય તો આપણે આંસકા લઈ કામ ના કરતો ને ખાવા માંગતો હારા કામ નહીં કરતો ને આવી ગયો ખાવા અને પેલા બાપા બાપા કહીને બોલાવો આવો બાપા હરિહર હરિહર તારીને પાટલાને મૂકીને પંગતમાં કેવા ખવડાવવા. હગાવાલા કદાચ તમે સાબા ના પાવ્યો ને તો ભાવે ના પૂછે, આપણો પૂછે એ તો હાટાપાટી હોય હગું હાલો બધું. જમીને દીકરી હાટર રાખો, જમી રાખો દીકરી માટે, પણ આ જે સંતો ભક્તો આ ધર્મના કાર્યો હાલે ને ભગવાન માટે અને ભગવાન માનીને ખવડાવે આપણને. જો ન ઘરમાં બૈરીએ ભગવાન નહીં માનતી, આપણને કુટુંબવાળા નહીં માનતા, એને પેલા ભગવાન માનીને જમાડે. વિચારો આ સંતોનું ભજન છે, આ ભજન છે. એટલો મળ્યો મોઘેરો દેહ માનવી મોટે ભાગે ભમાય. આ મોટા ભાગ્યનો જ્યારે ઉદય થાય પુણ્યનો તારો તો મનુષ્ય દેહ મળે. આ દેવતાના દેહ કેવો બનાય સાચું બોલજો આપણે. ચલો કોઈ સગવડવાળા હોય પરિવાર ગામવાળા, આપણે અયોધ્યામાં રામની મૂર્તિ બનાવી, લાખો માણસો કરોડો માણસો ભેગા થઈને હાવ હોનાની બનાવી દીધી, ચલો અબજો રૂપિયાની. પણ એ મૂર્તિ બોલે ખરી, ખાય પીવો ખરી? તો આપણા ઘરે આપણે બોલાવી તો આવા ખરા ના આવે ને? આપણે જવું પડે અહીંયા. અને આપણી મૂર્તિ કોને ઘડી? પેલી તો આપણા જેવા જ કોકે ઘડી છે ને માણસ. આ આપણી મૂર્તિ કોને ઘડી? હમણાં કીધું ને માના ઉદરમાં ચિયો કારીગર કરવા આવ્યો, ખુદ કીર્તાર ખુદ ખુદા. એને આ કીર્તારે આપણી કાયા કરી, મનુષ્ય દેહ બનાવ્યો મારા બાપ. એટલે સત્ય નામનું ભજન કરવું. સતનામ એટલે તમારા આત્માનું ભજન, આત્માનું ભજન એને સતનામ કીધું. એની જે ભક્તિ ગુરુની સમજણથી આપણે ભજન કરવું એને ભક્તિ કીધી. સવારામ બાપાએ શોર્ટકટમાં કીધું કે શ્વાસોશ્વાસ સમરણ ચલે, નહીં પુણ્ય નહીં પાપ, પૂર્ણાનંદ પ્રગટ ભયો વિના મંત્ર કો જાપ. પૂર્ણાનંદ પ્રગટ ભયો વિના મંત્ર કો જાપ. આમાં શ્વાસ ભક્તિ સંતની. સંતોના શરણે જો તો ભક્તિ શીનાથી કરવાની? રૂપિયાથી નહીં, પૈસાથી નહીં, બીજી કોઈ આવડત નહીં. તમારો શ્વાસ છે ને એ શ્વાસથી ભક્તિ થાય. અને ભગવાને ક્યાં રહે? ભગવાન ક્યાં દેવળમાં રહે? આ તમારા દેહ દેવળમાં. એમે હાવ નજીક કહું તો શ્વાસમાં છે વાસીને કોજી લેવો ખાય. તમારા શ્વાસમાં જે બોલનહાર રહ્યો ચેતન પુરુષ. અત્યારે હાલ રામાપીરને મળવું ક્યાં મળે? આ ઘોડે બેઠો મળે, લીલા ઘોડે. લીલો ઘોડો એટલે આપણા દેહમાં આ જે પવન હાલી રહ્યો ને એ લીલો ઘોડો. અને એમાં શબ્દ રૂપે જે બોલનહાર છે એ રામદેવ પીર છે. અને આપણે ગોતવા જઈએ બીજે. સવારામ બાપાને અહીંથી મળ્યો હતો રામાપીર, અજમલ રાજાને અહીંથી મળ્યો હતો. આ દરિયામાં ટૂબકો માર્યો હતો, દિલ દરિયામાં ડૂબાકો માર્યો. પેલામાં નહીં, પેલામાં ખાલી મોજું હામું આવો દોડીને નાઈ ગયા આપણે. એટલે મારા બાપ મોઘો મળ્યો મનુષ્ય દેહ માનવી મોટા ભાગે ભમાય. ભરમે ફૂટકશોમાં ભૂલમાં અને ગ્રહેજો ગુરુનો આધાર. આ દેહનો આધાર ગુરુ મળી જાય તો સાર્થક થાય.
બાકી રૂપિયા પૈસાના આધારે દેહ નથી હાલતો હોય એ વાત પાકી રાખજો. જો પૈસાથી દેહ હાલતો હોય તો માણસ પૈસા ખૂટવા જ ના દે, બેંકમાં બેલેન્સ કરતા જ રહે, નીલ થવા જ ના દે, જો પૈસા મૂકતા જ રહે સામે, ખાતમ નાખતા જ જાય. અને પૈસાદારના શરીર તો મરે જ નહીં, મરે. પૈસાથી નહીં, કોઈ શરમથી નહીં, કોઈ સાહુકારીથી નહીં, કોઈ સત્તાથી નહીં, કોઈ સંપત્તિથી નહીં, આ દેહ હાલે શ્વાસથી. આપણો શ્વાસ છે ને અંદર, એનાથી હાલે. અને શ્વાસ કોનાથી હાલે? પરમાત્માના નામથી હાલે. પરમાત્માના નામથી આપણો શ્વાસ હાલે. એ નામનું ભજન કરવું એને ભક્તિ કહેવાય. બસ એને ભક્તિ કહેવાય. એટલે ગુરુનો આધાર લેવાનું કીધું. ગુરુ આપણને આય વળગાડો, આય વળગાડી દે. જેથી આપણે જન્મ્યા, માના ઉદરમાંથી નાયડો કાપ્યો, એ જોડે ગુરુ, ત્યાંથી જ તૂટ્યા આપણે. અને જોડાણી જગતમાં, અને જગતમાં જોડાણા ત્યાંથી રોવાનું ચાલુ કર્યું. તે મરી ત્યાં સુધી રો રો કરી અને બીજાને રોવરાઈને જે નોખા. આ તો ગુરુ મળન કનેક્શન કરે ને તો હસતા હસતા જાય એવું મારા બાપ, તો હસતા જાય એવું. બાકી તો રોદડા જ રોવાના. કોઈને શાંતિ નથી. કોઈને એક ઉપાધિ, કોઈને બે ઉપાધિ, કોઈને ચાર ઉપાધિ. આપણને દેખાય ખરા કે બહુ સુખી લાગે, પણ બહારથી દેખાય મય તો એ હારા પોલા ભમ હોય, વાણો વાંચો હોય પણ પોલો હોય. એટલે મારા બાપ, બહુ બહારથી જગતમાં તમે સુખ ગોતવા જો નહીં જડે. સુખ છે પરમાત્માના નામમાં, અને નામ તમારા અંદર છે, બહાર ક્યાંય નથી, શ્વાસમાં. ગુરુની સમજણ મેળવવાની ટૂંકમાં. એટલે જ ગુરુની જરૂર, સમજણ નથી. આપણને બહારની બધી સમજણ મળે. ડૉક્ટર બનાય, વકીલ બનાય, તમારો એન્જિનિયર બનાય, બહારથી વડાપ્રધાને બનાય, પણ ભગત બનવું હોય તો ગુરુની જરૂર પડે. ભગતની તે પાઠશાળા નથી ટૂંકમાં. જઈ છે પેટી વગાડતા શીખાય, વળી આપણને વાંચતા લખતા શીખાય, ડોકળે શીખાય, પણ ભક્તિ શીખ્યામાં આવતી નથી મારા બાપ. ભક્તિ તો ગુરુની કૃપા થાય ને તો મય ઉતરત મેળ ખાયો, એ ઉતારી જવાની વાત છે. એટલે મહાપુરુષો કે ગુરુના વચન હૃદય ધરો, કાં ફરો વાંચણિયું જેવા. 100 સાધુનો સંગ કર્યો પણ તોય રહ્યા એવા ને એવા, કોરે કોરા. ઘડીકમાં આ બાપો ને, ઘડીકમાં પેલો બાપો ને, ઘડીકમાં આ ને, ઘડીકમાં તે. તળિયા તો પાછો ખાલી ને ખાલી. મનખા દેહો મોલ પાક્યો પણ પડ્યા રહી ગયા કોરે. વાવવા ટાણે વાયુ નહીં, કર્યા વિના ક્યાંથી પામશે સુખ આચ્યો પછી ચોડી. એ મૂર્ખાની દાઢી થઈ વાળી, પણ હૃદયમાં જોયું નહીં કંઈક વાળી જો. એટલે મારા બાપ, અહીં આપણને દાદા કે સાચા વેપારી વાલા સંત છે, કિંમત કરજો આ વાર. કૂડ કપટને પર હરી મન અર્પો ગુરુની પાસ. આ જગતમાં સાચો વેપાર સંત, કારણ કે સંત પાસે હરિના નામનો વેપાર, બીજો કોઈ વેપાર નથી. અને આ વેપાર નકરો નફાનો જ છે, આમાં કોઈ દી ખોટનો વેપાર જ નથી. એ જલા બાપા રામસાગર લઈને જતા, એટલે એની જ નાતેલો એક ટીલુઓ હતો, દુકાન ચલો કરિયાણાની. ત્યાંથી જલા બાપા નીકળવાનું થાય કે જલા બાપા ભગત થઈ બાજુ આમ આમ કરે, લાડવા ખાવાય. એટલે જલા બાપા કે હાલ ના ભાઈ તું હાલ ના 1 થી 2 ભલા, હરિભજામાં 3 ગુણ હૈકો લાગે પાય, ખાવા મીઠા મેવા મળે ને અંતે ભાઈ કુડ જાવ. હાલ હાલ, આ નફાનો વેપાર છે ભલા માણા. એમ તે પેલા શું કે વાણીઓ કે જા જા ભગત કે. ભગત ફૂલણસી બહુ હોય કે, જો હોય કઈ નહીં, વાતો મોટી મોટી લે. અમે ક્યાં નવરી ના છો, તો નવરા હોય ભક્તિ કરે. આ લોકોને એવું બહુ બહુ નવરા હોય ભક્તિ કરે, અને આમ નેસા માણા હોય ને ભક્તિ કરે. ઊંચા ભક્તિ ના કરે, ઊંચા તો પાર્ટી કરે, ભક્તિ ના કરે, મહેફિલું કરે, બીજું શું કરે પૈસાવાળા. ગરીબ હોય બિચારા ભગત થાય એમ ટૂંકમાં, એવું જ ને. અને ખરેખર ગરીબી ગવાણી રે, આ જગતમાં ગરીબી જ ગવાણી. અમીરમાં કોઈ ભગત આમાં હાલતી હાલ્યો નથી. કોઈ અમીર નવાજ કીધો ભગતને, ગરીબ નવાજ કીધો.
ભગવાન ગરીબોનો નવાજ છે, ગરીબોનો બેલી છે, દીન દયાળ છે. જો ભગવાન દીન દયાળ, અમીર દયાળ કીધો એટલે ગરીબ બની જાય ને તો ભગવાનને ગમે. આપણે ફૂલાતા જઈએ ફૂલણસી, બે પૈસા આવ્યા હોય તો આમ હેડી, આમ ખોટો કાઢી આખી શેરી રોકીને હેડી. પણ ખબર નથી ક્યારે પેલી પાટું મારીને જશે ને ત્યાં વામો વાં ટેકો ને આવશે, પછી આમ હેઠી હેઠું ગાલી, પછી હેઠું ગાલીને આવશે. એટલે હેઠું ગાલીને નાલ હોય ને, ઢોબા ના કઢા હોય તો સીધા કલદાય થઈ ગયા શીડા. એ ભીમ ગુરુ વચનમાં રહેજો ભેળા જો, ગુરુ વચનમાં ભીમ રહેજો ભેળા જો. એવી વાત છે ભક્તિની મારા બાપ. એટલે અહીં દાદા કે સાચા વેપારી વાલા સંત છે, કિંમત કરજો આભાર. એટલે કે કૂડ કપટથી પરહરી, પણ આમાં કૂડ કપટ નહીં હારે. ભક્તિ એ કરીને ચોખ્ખી વાત છે ભક્તિમાં. ભલે હોનું હોય આપણે હોરવલ્લું, એનો ઘાટ ના કરાય, પણ એનો ભેગે ના કરાય ને. ટૂંકમાં ભેગ કરો એટલે કિંમત ઘટી જાય, કિંમત ઘટી જાય ને, ધારણ કાઢવું પડે. જેનો ઘાટ કઢાય ને એમાં ઝારણ હોય. એટલે 24 કેરેટનું હોય જ નહીં હોનું, એમાં ઘાટ જ કરેલો જ હોય, પેર કર્યું જ હોય. તમે હોનીને પૂછજો કે હાવ લગડી હોય એનો ઘાટ ના કઢે, એમાં ભેગ કરવો જ પડે. અને જોજો તમે હાલવા જાઓ ને એટલે પાછો ભેગ કરેલો કાઢીએ નાખીએ, એ અલગ કરી નાખીએ, એને બાદ કરી નાખીએ, પછી લે છે. હાલવા જજો ને, હાલતી વખતે હોનામાં ગણાય છે જે એનું નાખેલો, અને તમારું એનું જ નાખેલું એના હાલવા જોઈએ કાઢલી છે ખોટું ખોટું, એની કિંમત નહીં ગણા. એટલે મારા બાપ આ ઝારણમાં ના જવું હોય અને હાવ હોરવલ્લું લેવું હોય સંતો કે તો સંતોના ધામ રહેજો, હાચી સમજણને પ્રાપ્ત કરજો, ભક્તિ કરી લીધા જેવી. કુળ કપટને પર હરી, મન અર્પો ગુરુની પાસ. અને ગુરુના મન જ જોઈ. તમારા રૂપિયા પૈસાના ગુરુ ભૂખ્યા નથી, અને રૂપિયા પૈસાના ભૂખ્યા ગુરુ હોય ને એવા ગુરુ પાસે જવું નહીં. ગુરુ કર્યા ગોળખનાથ, ગયડા બળદને નાખે નાથ, ધન હરપણ ધોખો ના નડે. એ ગુરુ કલ્યાણ શું કરે આપણું? કાન ફૂક કંઠી બાંધે ઓ ગુરુ તો અજકા, પણ અનહદમાં કહી દે, સહેજમાં વાત કહી દે અનહદ નહીં, એ ગુરુ અનહદ કા. એમ ટૂંકમાં એટલે મારા બાપ એવા ગુરુ મળી જાય, વાતની વાતમાં આપણું જીવન મુક્ત બનાવી દે, એવા ગુરુની જરૂર છે મારા. એ કઈ ક્રિયા કરાવવા કરતા નથી. શાનમાં શાન જાણો પાનબાઈ, જેથી ઉપજે આનંદ ના હોય. શાનમાં શાન જ મેળવવાની છે ગુરુની, તો મેળ ખાઈ જાય એવું મારા. ગુરુ કરી ગુરુ શરણમાં રહેવું, લેવો શબ્દને તોડી એનો તોલ ઉતારો. જો હરિચંદ્રએ તોલ ઉતાર્યો, પહેલાદે તોલ ઉતાર્યો ગુરુ શબ્દનો, જો પાંડવોએ તોલ ઉતાર્યો, જો બલિરાજાએ તોલો રાખ્યો, પોતે તો તર્યા પણ લાખો કરોડો તાર્યા. 5 7 9 12 આ 4 યુગના 33 કરોડ જો તાર્યા, પોતે 4 તર્યા અને આ તાર્યા, જો મંડળાએ તારી નાખ્યા બધા. તરણ તારણ બને ને મહાપુરુષો. એટલે જ્ઞાન દીપક ગુરુ આપશે, સદગુરુ ભગવાન આપવા. જ્ઞાન દીપક એટલે તમારો આત્મા સ્વયં પ્રકાશી, એ જ્ઞાન આત્માનું આપ, એનો જ્ઞાન પ્રકાશક કહેવાય ગુરુ. અને સદગુરુ ભગવાન આપવા, અને એ દીવાથી જુઓ તો આપણા ગુરુ જ આપણા ભગવાન છે. ગુરુ વગરનો બીજો કોઈ ભગવાન નથી. જેથી બહેના સાચું સમજી જાય તેથી એનો ધણીજીનો ભગવાન છે. જેથી આપણને સાચું સમજી જાય તો આપણા મા બાપ જ શિવશક્તિ. શિવશક્તિ આખે કૈલાસમાં જઈ રહેતા નથી, પર્વત ઉપર જઈને. તમારા મા બાપ તે શિવશક્તિનું સીધું રૂપ છે. એટલે પોતાનો પતિ એ જ પરમેશ્વર. જો આપણા મહાપુરુષોના ઘરની વાતો. અને ગુરુ એ જ પરમાત્મા. ગુરુ આત્મા, ગુરુ પરમાત્મા, ગુરુ પ્રગટ રૂપ કીર્તાર. દાસ ભરતના સ્વામી ભોજલ પ્રભુ, નિરાધારના આધાર. ગુરુ નિરાધાર આધારા.
જ્યાં કોઈનો આધાર નથી એનો આધાર ગુરુ બની જાય. પહેલા પેલા ધ્રુવને એની માએ કાઢી મૂક્યો કે તારા બાપના ખોળે નહીં બેહવાનું કે એના ખોળે બેહું ને તો મારા પેટે જન્મવું પડે. આને કાઢી મૂક્યો. એનો આધાર કોણ બન્યું? નારદજી મળી ગયા, નામનો આધાર આલ્યો તે આખા જગતનો બાપ મળી ગયો. જો ખોરે લઈ લીધો. કોણ ઉતાર છે એના ખોરેથી? હવે આ ગુરુ કરી આપે આપણને. ગુરુ આ કરી આપે મારા બાપ. એટલે ગુરુ મળે તો આપણા જીવનનો ઉદ્ધાર કરી નાખે. બસ આપણો તો ઉદ્ધાર કરે પણ આપણી પેઢીનો ઉદ્ધાર કરી નાખે મારા બાપ. એવી વાત. એટલે સર્વે પદાર્થનો આત્મા ગુરુ સેવાથી ખુશી થાવ. પરમાત્માને રાજી કરવો હોય તો તમારા ગુરુનો રાજીપો કરી લો, એની સેવા કરો, એથી ભગવાન રાજી થાય. એનાથી જ ભગવાન રાજી થાય. ગુરુ સેવાથી ખુશી થાવ. બીજા કોઈ કર્મ મને નહીં રીઝવે, દાસ લાભો નિત્ય ગુરુ ગુણ ગાઓ. બીજા કોઈ કર્મથી ભગવાન રાજી થતો નથી. ભગવાનને રાજી કરવાનું ઠેકાણું મૂળમાં નાખો પાણી. બધાયનું મૂળ ગુરુ હ. જેમાં આપણે ઝાડના મૂળમાં પાણી નાખો. દાળ પાન પર જળ સિંચત હો, દાળ પાન કરી જાત. મૂળ ગ્રહી જળ સિંચો મૂળ મેં, તો આપોઆપ વિસ્તાય. ગુરુ બધાયનું મૂળ છે. જેટલા અવતાર થયા, જેટલા સંતો થયા, જેટલા ભક્તો થયા, આ બધાયનું મૂળ શું? ગુરુ. ગુરુ વગરના ભગવાને અધૂરા. જો જેને તમે રામ કહો, કૃષ્ણ કહો, રામાપીર કહો, આ બધા પુરાણ ક્યારે કહેવાના? ભગવાનના પદ ક્યારે પામ્યા? ગુરુ મળ્યા પછી. જન્મીને કોઈ ભગવાન નથી થયા, પણ ગુરુ મળ્યા પછી, ગુરુની સહાય મળી ને પછી આ ભગવાન કહેવાના. એ વગર ભગવાન કહેવાતા નથી. એટલે સર્વે પદાર્થનો આત્મા ગુરુ સેવાથી ખુશી થાવ. બીજા કર્મ મને નહીં રીઝવે, દાસ લાભો નિત્ય ગુરુ ગાય. પણ આપણે ભક્તિ કરવાની અંદર છે ને બહાર બધા ચારા કરી. તો સંતોઈને ના પાડી ચારા ના કરશો, એ તો નાટક છે ભગતનું. ભગત નહીં, ભક્તિ નથી. આપણે પૈસાદારનું નાટક કરવાથી પૈસાદાર થવાય? આપણે ભાડાનો સૂટ પહેરી તો આપણે મુકેશ અંબાણી બનાય? એના જેવો સૂટ પહેરી તો પછી રાજાનો સાફો બાંધી દઈ તો આપણે રાજા કહેવાય? એમ બીજા બધા ચારા નહીં કરવાના ભક્તિના. અને અહીંયા ચોકડી મારી છે. જો એક વાણીમાં મહાપુરુષે ચોકડી મારી. એ ભક્તિ ભેદ વિનાની રે, એ ભક્તિ ભેદ વિનાની રે, એ નથી એમાં ઉગરવાનો આરો. એ ભક્તિ ભેદ વિનાની રે, એ ભક્તિ એ ભક્તિ ભેદ વિનાની રે, ભક્તિ ભેદ વિનાની રે, એ નથી એમાં ઉગરવાનો આરો. પાખંડ સિદ્ધને કરો છો રે, એ પાખંડ સિદ્ધને કરો છો રે, એ માયલી મનવૃત્તિને વારો. આ ટોપીને તિલક ખૂબ લગાયા,
ડોકમાં મોટી મોટી માળા, ડોકમાં મોટી મોટી માળા, ટોપીને તિલક ખૂબ લગાયા, ડોકમાં મોટી મોટી માળા, ડોકમાં મોટી મોટી માળા, સીતારામના જાપ જપે છે, સીતારામના જાપ જપે છે, અંતરમાં અંધારા ભગતિ ભેદ વિનાની રે, એ ભગતિ ભેદ વિનાની રે, એ નથી એમાં ઉગરવાનો આરો, પાખંડ સિદ્ધને કરો છો રે, એ પાખંડ સિદ્ધને કરો છો રે, એ માયલી મનવૃત્તિને વારો. આ ભગત થયા ભવાની કેરા, જીવ હિંસા મહારાજી, જીવ હિંસા મહારાજી, ભગત થયા ભવાની કેરા, જીવ હિંસા મહારાજી, જીવ હિંસા મહારાજી, એ કર્યા કર્મ ભોગવવા પડશે, કર્યા કર્મ ભોગવવા પડશે, કોણ પંડિત કોણ કાજી ભગતિ ભેદ વિનાની રે, એ ભગતિ ભેદ વિનાની રે, એ નથી એમાં ઉગરવાનો આરો, પાખંડ સિદ્ધને કરો છો રે, એ પાખંડ સિદ્ધને કરો છો રે, એ માયલી મનવૃત્તિને વારો. આ દારૂ ટાંડી માંસાહારી, વામ માર્ગી કરતા, વામ માર્ગી કરતા રે, દારૂ ટાંડી માંસાહારી, વામ માર્ગી કરતા, વામ માર્ગી કરતા રે, એ પર પ્રિયા છે પ્રીતું કરીને, પર પ્રિયા છે પ્રીતું કરીને, ઊંડે કુએ જઈ પડતા ભગતિ ભેદ વિનાની રે, એ ભગતિ ભેદ વિનાની રે, એ નથી એમાં ઉગરવાનો આરો, પાખંડ સિદ્ધને કરો છો રે, એ પાખંડ મેલી દિયો ને રે, એ માયલી મનવૃત્તિને વારો.
આ ભગત થયા પણ ભેદ ના જાણ્યો, સાધુ બન્યા પણ સાધના જાણી, એ કાખમાં નાખી જોડી, એ સાધુ બન્યા પણ સાધના જાણી, કાખમાં નાખી જોડી, ભૂતની જેમ એ તો હાલે ભટકતા, ભૂતની જેમ એ તો હાલે ભટકતા, આઈએ કામની હોળી ભગતી, એના આઈએ કામની હોળી ભગતી, ભેદ વિનાની રે હે ભગતી, ભેદ વિનાની રે, એ નથી એમાં ઉગરવાનો આરો, પાખંડ સિદ્ધને કરો છો રે, એ પાખંડ મેલી દિયો ને રે, એ માયલી મનવૃત્તિ ને વારો, સાચી ભક્તિ સદગુરુની સેવા, દયા ધર્મ દિલ ધારો, દયા ધર્મ દિલ ધારો, એ સાચી ભક્તિ સદગુરુની સેવા, સાચી ભક્તિ સદગુરુની સેવા, દયા ધર્મ દિલ ધારો, દયા ધર્મ દિલ ધારો, એ ગુરુ લક્ષ્મણ જય રામ ને મળ્યા, ગુરુ લક્ષ્મણ જય રામ ને મળ્યા, જય રામ ને મળ્યા, નક્કી કર્યો નિસ્તારો ભગતી, ભેદ વિનાની રે હે ભગતી, ભેદ વિનાની રે, એ નથી એમાં ઉગરવાનો આરો, પાખંડ સિદ્ધને કરો છો રે, એ પાખંડ મેલી દિયો ને રે, એ અખંડ ઓળખી લ્યો ને રે, એ માયલી હે માયલી મનવૃત્તિ ને વારો. પેલા નાના છોકરા હતા ને એ કંગોલિયા રમતા હોય, કંગોલિયા એટલે ઢૂબલા ઢૂબ ઢીંગલા ઢીંગલીની રમતું રમે, એક ઢીંગલાનો વરરાજો કરન, ઢીંગલીનો વહુ કરન, મેં બધા રમકડાના કરિયાવર મૂકે બધું, પછી પગ રાખીને ધૂળનું ઘર બનાવતા. હવે આ ઢીંગલા પોતિયાની રમત ક્યાં સુધી ભાઈ, જ્યાં સુધી હાચો વર ને ઘર ના મળે ત્યાં સુધી ને હવે દીકરીના ઘર બંધ થઈ જાય, લગ્ન થઈ જાય, 4 ફેરા ફરી જાય ચોરીમાં, માંડવિયા જાનૈયા મળીને વરાવો, એનું ઘર બંધાવે, તોય એ દીકરી ઢીંગલા પોતિયા રમતો તો એના ભક્તિનો ભેદ નથી જાણ્યો, અને એનું ઘર ટકશે નહીં ને, ઘર વર એકે નહીં ટકે મારા બાપ, એટલે ઘર ભંગ થવું પડે ને, ટૂંકમાં ઘર ભંગ થવું પડે. એમ ગુરુની ભક્તિ છે ને મારા બાપ છેલ્લા શ્વાસ સુધીની હ. ઘડીકમાં આ દેવ ને ઘડીકમાં આ દેવી,
પછી બાધા રે બાધા, એક બાધા પછી બદલી નાખી, બીજા પર એ મૂકી દઈ ને બાધા. તો આપણે જેવી ફાવે એવી બાધા એ હોય આમાં. એક દેવ ના માનો તો બીજા, ને બીજા ના માનો ત્રીજા. આખી જિંદગીનો આંટો પૂરો થાય પણ દેવ ખૂટે ને એટલા દેવ છે. એટલે મારા બાપ. પણ કોઈ એવું નહીં પૂછતા કે આ દેવને તમે પૂજો, એ દેવે કોની ભક્તિ કરી? એને ગુરુની ભક્તિ કરી. જેને ગુરુ મળ્યા ને એ તો દેવની લારમાં આવી ગયા હો, દેવની લારમાં. એને દેવ પૂજવાનું નથી, દેવ બનીને દેવને ભજવાનો, ગુરુદેવને. એટલે મારા બાપ, ભક્તિ ભેદ વિનાની એમાં નથી ઉગરવાનો આરો. જે ભક્તિનું મૂળ તમે ઓળખ્યું નથી, એને જમસેમ ઓળખી નથી, ભક્તિની રીત જાણ્યા નથી, ત્યાં સુધી ભક્તિની વાતો થાય મારા બાપ. એ બધી અનુમાન અટકળની વાતો હો. અને ગુરુ મળે એટલે નક્કીપણાની વાત કરે ને, ટૂંકમાં નક્કીપણા. પેલા બાઈનો જ્યાં સુધી મૃત્યુ ના મળે, ઘર ના બાંધ્યું હોય, ત્યાં સુધી એ મનમાં વિચારે કે આવો ધણી હોય સારું. કોલેજિયન હોય, હિપી કટ વાળવાળો હોય, પેન્ટ શૂટ પહેરતો હોય, બૂટ પહેરતો હોય, ગાડી હોય, મોટી કંપનીમાં નોકરી હોય, કાં તો મોટી કંપનીનો માલિક હોય, ફલાણા ગામનો હોય, લોકડા ગામનો, એવા બધા કરે. પણ જે દી એનું ઘર મંડી જાય પછી એને બધી વાતો પૂરી થઈ જાય ને, ટૂંકમાં નક્કી થઈ ગયો. પછી એમ ગુરુ મળ્યા પછી નક્કીપણું આવવું જોઈએ ટૂંકમાં. બસ પછી આ તે ના કરાય મારા, આ તે આમાં પછી આમાં બદલા બદલી નથી ટૂંકમાં, અદલા બદલી ના થાય. સંતોષી માના કદાચ હોમવાર હોર પૂરા થઈ જાય, પાખરિયા હાકરિયા પૂરા થઈ જાય, કદાચ બધા વરત વર્તુલાય પૂરા થાય, પણ ભક્તિનો મારા બાપ એના ઉજવણા ના હોય. ભક્તિ છેલ્લા શ્વાસ સુધીની. એટલે મારા બાપ, હા એના આનંદ ઉત્સવ થાય, જ્યાં ભક્તિ અહીંયા આનંદ ઉત્સવ થાય, સંતોનો તેડે આનંદ કરીએ આપણે, પણ એના ઉજવણા ના થાય. થાય ભક્તિના ઉજવણા ના થાય. ઉજાગર કરવાની વાતો ના તમારા. ભક્તિ વેદ વિનાની નથી ઉગરવાનો આરો. પાખંડ સિદ્ધને કરો. પાખંડ છે બધા જગતમાં. જ્યાં સુધી અખંડ ઓળખ્યો નથી ત્યાં સુધી પાખંડ જ ના આપણે પૂજીએ. અને પાખંડ ક્યાં સુધી? પાખંડ માત્ર પેટ ભરવા પૂરતા જ છે, એમાં ઉગારો ના થાય. પાખંડમાં પેટ ભરાય પણ એમાં ઉગારો થતો નથી. ઉગારો કરવો હોય, જીવનો ઉગારો હોય, જીવની ગતિ કરવી હોય, તો સદગુરુના ચરણે જઈ આ ભક્તિની રીત જાણી લેવી પડે. આત્મા છે અખંડ ભક્તિ, આત્માની ભક્તિ અખંડ ભક્તિ. એને મીરાભાઈ અખંડ વર કીધો. જો એનું અખંડ ઓઢણું, એને અમારે ઓઢણું ઓઢ્યું હતું આ નામનો, પરમાત્માના નામનો. બસ એને કોઈ બજારું ઓઢણું નહોતું ઓઢ્યું, એને તો આ નામનું ઓઢણું. એના ગુરુએ આ ભક્તિ આપી હતી. ગુરુના ઘરની ભક્તિ પરમાત્માની ભક્તિ, એ છેલ્લી ભક્તિ, એના ઉપર કોઈ ભક્તિ નથી. બીજા બધા ભક્તિના પગથિયા અને ગુરુની ભક્તિ તો મુકામ છે, એમ પહોંચી ગયા કિનારે. બસ એટલે પાખંડ સિદ્ધને કરો, માયલી મનોવૃત્તિને વારો. આપણે બહારથી નહીં કહેવાય ભાઈ હાથમાં માળા ને બગલમાં સુરી, એવું હોય ને ટૂંકમાં. એ આ રીત અહીં નથી હાલતી. આ તો મહાપુરુષો કે તમે જેવા બહાર છો એવા જ અંદર રહ્યો. ગોળ બહારથી ને ગોળ દેખાવો જોઈએ ને, મહી દાઢે બેહારો તો ગળ્યો લાગવો જોઈએ, ખોળ ના હોવો જોઈએ. હાકર ખાઓ એટલે ગળી જ હોવી જોઈએ. ભાઈ ખારી દવું જેવી હોય, મીઠું હોય, લૂણ હોય. હાકરનો ગાંકડો કર્યો હોય એના હાકર કહેવાય. જેવું બહાર છે એવું અંદર રહ્યો ટૂંકમાં, એવા રહ્યો તો ભક્તિ. બાકી બારે કઈ હોય ને અંદરે કઈ હોય, એનો શેડો આવતો નથી, જેટા સીમાડા નથી, એ પાર પડતા નથી ભાઈ. એમાં ભેદ રહી ગયો. આપણે ભક્તિમાં ખાલી બે માણામાં એક માનતો હોય ને એક ના માનતો હોય, શું કહી કે ભક્તિ છે ને પતિ પત્નીના એક મતા તો સ્વર્ગમાં થાય છતાં.
પણ બાયકા હેત ને ભાયકા કહે તો આધા હોના નાતી રહેત. તો એવું પાછું અડધો ધ્યાન પડી જાય મારા બાપ. એટલે આમાંથી નીકળવાનો એક જ માર્ગ પરમાત્માના નામની ભક્તિ, ગુરુ ભક્તિ કરો. ભાણ બાપાએ એ ભક્તિ કરી, ભેદ જડ્યો ભક્તિ તણો, તેથી હું ભગત કહેવાનો. માળા પહેરીને ના કહેવાનો. માળવા પહેરવાથી ભગત ના કહેવાય, લવાણા કહેવાય. લવાણા પહેરે ને બીજા પહેરે, માળા બધાય પહેરે, માણા પહેરે. ટૂંકમાં ભગતને ભક્તિ કરવી હોય તો ભેદ જાણ્યો ભક્તિ તણો, એથી ભગત કહેવાનો. નકર ત્યાં સુધી હું હતો નાત્ય લવાણો. ભાણ બાપો કે હું લવાણો જ હતો, અને જેટલાય લવાણા કૂટાણા. ભાણ બાપો ભેગો જાત ને તો એના માથે ગુરુ મળ્યા સષ્ટમ સ્વામી, અને આ ભક્તિનો ભેદ બતાવ્યો. ભાણ સાહેબ થઈ ગયા. જો રવિ ભાણ આખી પ્રણાલિકા ઊભી થઈ દીધો જગતમાં. સંતોની આખી પરંપરા આલીમાંથી. અને એ ભાણ બાપાએ જ્યારે ભક્તિ સમજાણી તો એક આપણને એક હાવ શોર્ટકટ બતાવી દીધો. ભાણ કે ભટકીશની મથી જો મય, સમજીને હોઈ જા તાર કરવું નથી કાંઈ. હોળતાણી નહીં હો, સમજીને હોઈ જવાની વાત. હોળતાણી તો કેટલાય હોઈ ગયા, હજુ જાગતા નથી. આ કોઠા કરી કરીને થાક્યા, હોઈ ગયા. ઘણી જગ્યાએ આપણે એમ થાય કે ગામમાં ભગત હતા, જઈ કે એ તો ભગત પહેલાં હતા નથી. એ ગલેડવાળા માનવા. ટૂંકમાં ગલેડ જતો રહેવું લેવું. બગસરાના હાચા હોય મટો ખરા. પછી કે આપણે કે ભગત ક્યાં ગયા, કે હોય ભગત નથી, અત્યારે જેલમાં છો. ખિસ્સા કાપવાનું ચાલુ કરી તેમને. એ ભગત ના કહેવાય. બેન દીકરીનું હડપલું લીધું એ ભગત કહેવાય? ભગત એ ન કહેવાય કે જે સંતોની રહેણી પાડતા હોય, જે માંસાહાર ના કરે, જેના મોઢામાં દારૂ ના હોય. એ બધી વિષ્ટાયું કહેવાય. મોં બગાડે. આપણે ઘરના પાલામાં આપણે કંઈક ખરાબ પાણી હોય તો ઢોળી દઈએ. આપણે જોઈને કચરો આવ્યો તેને જ પીતા. અને આવું પીવાનું ગટરનું પાણી, ગટરનું સારું ના કરતા. દારૂ, માંસ, ટાડી આ બધા વામ માર્ગી કહેવાય, વામપંથી કહેવાય. એ ભક્તિમાં ગણાતા જ નથી આ લોકો. એ તો બ્રહ્મ રાક્ષસો કહેવાના, અસુરો કહેવાના. અસુરો મદિરા પીતા હતા. જો પેલું મંથન કર્યું દરિયાનું, એમાં મદિરા લીધી, નીકળી કોણ લઈ ગયા? હાચું બોલ્યું, અસુરો લઈ ગયા. દેવતાએ તો અમૃત પીધું. આ ભજન નામ આનંદ કર્યો દેવતાએ. જો ભક્તિ માર્ગમાં જેને સાચી સમજાણે તો એ આ ભજન કરીને આ આનંદ ઉત્સવ કરે, આ મેળાવા કરીને આ અમૃત પીવો અને બીજાને પાય. સાચા ભક્ત એ કહેવાય. પોતે પીવે ને બીજાને હરિરસ, પોતે પીવે ને બીજાને પાય. સાચા સંત, સાચા ભક્ત એ કહેવાય. એને કહેવાય. મદિરા પાન કરે તો બધા અસુરો. એટલે દારૂ, ટાંડી, માંસાહાર, પરસ્ત્રી, પરપ્રિયા સે પ્રીતુ કરી ઊંડે કોઈ જી પડતા. ભગત્યા ભવાની કેરા જીવિંચા મહારાજી. અરે જે માતાને માનો હો એ માતા આખા જગતની માં, જીવ માત્રની માં. હવે એને તમે અબોલ બોલ ઉપર, જીવ ઉપર સરા મારો. આ ત્યાંની રીત છે ભક્તિની. માતા કોઈ દી કોઈ એવા આપણને ભગતને માંસાહાર કરે ના પડી, માતા માંસાહાર કરે એ મદિરા પીવે. દારૂ કદાચ પીતો હોય, બાબરો ભૂત પીતો હોય, મામો પીતો હોય, સુડેલમાં કદાચ હાથીમાં પીવો, સખતમાં ને બધા આવા પાલા પીવો, હારા અંબાજીની બધા જેનો ધોમ સાહેબી હોય આવા પીવો ખોટા. એટલે મારા બાપ, જીવ હિંસામાં કોઈ દેવનો સહી નથી. કોઈ દેવ જીવ હિંસામાં નામાં, કોઈ ધર્મનો સ્વીકાર નથી. અહિંસા પરમો ધર્મ. ભગત્યા ભવાની કેરા જીવ હિંસામાં રાજી. કર્યા કર્મ ભોગવવો પડશે. કોણ પંડિત ને કોણ કાજી? મોટો ગમે એવો કાજી હોય, ગમે એટલો પંડિત હોય, પણ એના કર્મ ભોગવવો પડે. ભલે અત્યારે એમ લાગ્યું કે મેં આ કર્મ કરીને મને ફાયદો થયો, પણ એ કર્મ એને ભોગવવું પડશે. એને ભોગવવું પડશે મારા બાપ. પેલા કુંભારાણાને કે જે ઘોડા પર બેઠો ને એ ઘોડો એક દાડો માણા થાય ને તું ઘોડો થઈ તેથી વારો પૂરો થશે. તો જીવને તમે બોકડા માર્યા, એ બોકડો કોક દી તમારો છોકરો થઈને તમારો બોકડો કરી દેશે. એટલું યાદ રાખજો. માતાજીને બોકડા આપીને છોકરા માગશો ને
તો મરશો છોકરો જ તમારો શિકાર કરી દેશે. એટલે એવા એવા નહીં માગવાના. અને મા હાલ માતાજી ક્યાં હાલ કોઈને ખબર નથી પડતી. હું આ બધી માતાજીઓને ફરિયાદ કરું કે તમે છોકરા હાલો કે ના ભાઈ તમે જન્મ તારીખના દાખલા દેજો. પોંજી માનો હશે, કંકુ માનો હશે, ઉજળી માનો હશે, અમારો એ કે નહીં હોય. સાચું બોલજો. એનો ફોજીનો એને એ ભુવાના માથે ત્યાં માનું સાચું બોલજો નામ એની માનું હોય જનેતાનું. એટલે યાદ રાખજો, માતાજી દીકરા નહીં હાલતી પણ જનેતા હાલ દીકરા દીકરી પોતાની માં. અને એના માથે ધણી હોય, ઉછીના ઉધારા નથી પોતા ત્યાં માથે ધણી હોય. એ ધણીને વરી હોય, બધું મૂકીને આવ્યું હોય મૈયરિયું આખું, બધો ત્યાગ કર્યો હોય પિયરિયાનો, કહરું કુટુંબ મૂકીને આવ્યું હોય અને ધણીની થઈને રહી હોય, તારે ધણીના સંગમાં રહીને મા બનો. અને એ પ્રસૂતિની પીડા ભોગવે ને ખબર પડે માં કેવી રીતે બનાય. બેઠોયા બનાવીને માં માનીને જાય એવા માના. માં તો આપણી માં, જેને વેઠ્યું આપણી વેઠ કરી મારા બાપ. ભક્તિ ભેદ વિનાને નથી ઉગરવાનો હાલો. ભગત થયા ભવાની કેરા. પછી કે ટોપીન તિલક ખૂબ લગાય. એક જગ્યાએ એવું કીધું ટોપીન તિલક. ટોપીઓ માંડી દીધી લાલ ને પીળી લીલી, સંગ લઈને ઝંડા હેડ્યા, ધજાયું લઈને હાલ્યા. એટલે આ સવો બાપો જ્યાં રણુજા એકે દાડો નતો જો રણુજા વાળાને આવું પડ્યું. અહીં તો 52 ગજની ધજા હોતો હોય. જ્યાં એને રણુજા જોયું નતું. પેલો આપોર હતો દ્વારકા જો વચ્ચે 8 દ્વારકા થઈ ગયું. 52 હનુમાનની મૂર્તિ કરે ને હરી. હજુ મોલડીમાં 52 મૂર્તિ છે હનુમાનની. અને આપોર હતો મહાન થઈ ગયો. આપા જાદરાનો જે સસરો કહેવાય, મામા કહેવાય. અને પીર હું તો પીર એનો જમાઈ થઈ ગયો. તારે બધા પંચાણના પીરાણા એમાંથી થયા મારા બાપ. એટલે મહાપુરુષો કે જે ભગવાનને માનો એ તો તમને માને. તમે ગુરુને માનશો એટલે ભગવાન તમને માનશે, એટલું યાદ રાખજો. બાકી આખી દુનિયાના ભગવાનનો ફરો એ ઓળખતા નથી. સીધી આ ડાકોરનો ઠાકોર કોઈ દી વાત કરી, પૂછ્યું કેમ છો, કેમ બા શું કરે, બાપા શું કરે, કોઈ દી પૂછ્યું? અમારો તમારા ગામના પેલા ભગત પૂનમે આવો છો એ આ વખતે નથી, આ ક્યાં ગયા છે પૂછ્યું કોઈ દી? ડાકોરનો ઠાકર વાત નહીં કરે. વાત કોની હારે કરે? વાલો મારો કરે છે વાતો રે સાચાની સંગાથે. હાચા થઈ દો તો વાતું કરો, ધડા ધડ કરો, હું તમે કરો એવી રીતે કરે. હાચાની અંગાથે. આપણે ખાચા નથી ખોટખોટા કંગુલિયાની રમતું માંડી. આ માનવ દેવને જૂઠા કરીને માને જો, દેવને જૂઠા કરી બધું એ ન કરો ને દેવને કંઈ કરો ને. એ દેવના મંદિરમાં પૂરી રાખે એવું ઉઘાડો તો ઉઘડ મંદિર. દેવને ખાવું પીવું એને ભૂખ લાગે જ નહીં. આવડો ખવડાવ ખાય, આવડો લુગડા પહેરાવા, આરો એનો દીવા કરતા અને દેવનું મંદિરમાં જવાડા થાય. આવા જૂઠા દેવ કરી માને. એટલે મહાપુરુષો કે તારા દેહ દેવળમાં દેવ બેઠો ને અજવાળું સામા. હમણાં દિલીપભાઈ ના બોલ્યા વાણી તારા અંતરમાં અજવાળું. મેં આતમ દેવ બેઠો ને એનું અજવાળું છે, રોમે રોમમાં એનો પ્રકાશ છે. અને એના હિસાબે આપણે બેઠા છીએ. દેવ બેઠો એટલે મોરારી ભાઈ. એટલે આ બધા સામણાનો લોસો જો વાતો કરે તળા તળા બોલ્યા કરે. વળી પેલી મૂર્તિમાં પ્રાણ પ્રતિષ્ઠા કરવી પડે ને આમાં થઈ ચૂકી જો. ઉદરમાંથી આ નાયડો કાપ્યો ત્યાં પ્રાણ પ્રતિષ્ઠા થઈ ગઈ આપણા અંદર આ મૂર્તિમાં. આ મૂર્તિ હાલે ચાલે બોલે ખાય પીવે. તમે જે ભોગ ધરાવે ખાય. જબ કૃષ્ણની મૂર્તિમાં પ્રાણ પ્રતિષ્ઠા થયેલી હતી, કૃષ્ણ એના ગુરુ મળ્યા ને પ્રાણ પ્રતિષ્ઠા કરી તો ભાજી ના ખાય. વિદુને જઈ જો પેલા સબરીને જઈને બોરા ના ખાયા. રામ પ્રાણ પ્રતિષ્ઠા થયેલી મૂર્તિ હતી. આ મૂર્તિ પૂજારી રોજ તાર ધરાવે પણ હામુય નથી જોતો. અજમલ રાજાએ કીધું કે 56 ભોગ હરીને થાળ ધરેલા, પૂજારી વિનવે ગણેલા, ભાવ ભરે છે અતિ અનેરા, આદર કરે છે અતિ અનેરા, ભાવ કરે છે ભાવ ભરેલા. પણ પછી લીટી મારી કે ખાવો ના પીવો જુઓ ના હામું એ કરુણા નિધાન. તું કેમ બોલે નહીં ભગવાન જો એમ થયું કે આવડો હુઈ જો શું હું આવ્યો હું આય
સરનમું સાચું ખોટું, આ હામોરે એવડો એક બીજો ઉદ્યોગ શું થઈ ભગતના કામમાં ભાલું ઓડાડ્યું, ભાલુડલા ગુરુનું વચન. એને નક્કી કર્યું કે આ એ પ્રમાણે ગુરુએ કીધું બરોબર છે ને, એ પ્રમાણે જોઈ લીધું. અને જોઈ લીધું તો એનો થઈ ગયો એ, અને છોકરો થઈને આવ્યો. જો અજમલ રાજાને છોકરો થઈને આવ્યો, ઓળખી ગયો એટલે આવવું પડ્યું છોકરો થઈને. નકર ભગવાન આખા જગતના બાપ છે, ભગતના એ છોકરા થઈને આવ્યો. જો અજમલ રાજાને દીકરો થયો, દશરથ રાજાને દીકરો થયો, વસુદેવ દેવકીને આપણા જેવા જ હતા, એના એ દીકરા થયા ભગવાન. જો રામ આપી દીકરો થઈને આવ્યો. આ ભગતના એ ભગવાન દીકરા થઈને આવ્યા. દીકરા દેતા નહીં, દીકરા થાય ભગવાન. જો વિચારો ને કેવી વાત છે ભક્તિની. આ ભેદ વગરની, આ ભેદ જડ્યો એની વાતો હ. બાકી ટીલાને ટોપી તો બહુ લગાયા, ટીલાને ટોપી ખૂબ લગાયા. કયો મોટી ડોકમાં માળા, મોટા મોટા મણકાની માળા, માળા નહીં લારા, બધા આખી દુનિયાના લારા લઈને ફરક કરામાં ડોકમાં. એને કહી લેવા દેવા નથી. એટલે મારા બાપ મોટી મોટી માળા, સીતારામના જાપ જપે, પણ અંતર તો અંધારા. જે સીતારામના જાપ જપીને ઓળખો, સીતારામ કોને કહેવાય? માણામાં બધું મતલબ જોવાય તો સીતારામ કે નક નથી કહેતો, અવરું ફરીને બોલ જાય. જો બધા કણ કણમાં રામ, જણ જણમાં રામ, તો પછી મોઢાસી ના ફેરવો ભાઈ. એમાં ઓચાન નેચાન ભાઈન બહેન કેટલા ભેદ કરી મૂક્યા આપણે. નાતીના, જાતના, વાટના, ઘાટના કેટલા ભેદ કર્યા ભક્તિમાં. ભગત બધા હે, કોઈ માતાજીનો, કોઈ પિતાજીનો. આ ભેદ તો મટતા નથી. ઊંચા નીચાના, સ્ત્રી પુરુષના, નાત જાતના, વાટઘાટના, ગરીબ અમીરી. આ ભેદ ના મટે ત્યાં સુધી ભક્તિ ક્યાં? જેમ શાયરમાં નદીઓ મળી જાય પછી ચઈ તમને ગંદકી કહેશો, ચઈ ગંગા કહેશો. એમ ભગત થઈ જાય પછી 18 વર્ષમાં રહ્યો ને, એ ભગત એકે નાતનો ના રહે, ભગવાનનો થઈ ગયો. ભગવાનનું બોલ લાગી ગયું ભગત આગળ, એનો સિક્કો વાગી ગયો. તમે જે કંપનીમાં જો તેનું કાર્ડ આલે કંપનીવાળા, તો ભક્તિ કરો ભગવાન એનું કાર્ડ ના આલે કે આજથી મારો. જો એવી વાત છે મારા બાપ. એટલે પછી કે દારૂ ટાંડી માંસાહારી વામ મારી કરતા, પરપ્રિયા છે પ્રીતુ કરી ઊંડે કુએ જઈ, પરસ્ત્રી માત સમાજ. આપણા સંસ્કૃત સમાજની વાત મહાપુરુષો કરી રહ્યા કે એમાં એક જ પોતાની સ્ત્રી હોય ઘરવાળી, બાકી બધી આપણી હરખી હોય તો બોન છે, મોટી હોય તો માં છે, નાની હોય તો આપણી દીકરી. એના પર બીજો વિકાર ના થવો જોઈએ. નકર ભક્તિમાં નહીં આલો, તમે નહીં આલો, ટળી જશો. ગમે એટલી પંડિતાઈની વાતો કરતા હોય ગોખણ પટ્ટી, પણ જ્યાં સ્ત્રી ઉપર કુદૃષ્ટિ થઈ, મનમાં વિકાર આવ્યો, ભક્તિ છૂટી ગઈ, છેડો છૂટી ગયો તમારો, ગાંઠ પડી ગઈ, આગળ હાલશે નહીં તમારું કામ. એક તારમાં ખાર બાજો હતો એ લાઈટ બરાવતું નથી મારા બાપ. તમે ભક્તિમાં ખાર બાંધી દીધો મારા બાપ. એટલે પરપ્રિયા છે પ્રીતુ કરી ઊંડે કોઈ, ઊંડો કોયલો 84ની ખાણમાં જશો. એમ ના માનતા કે અમે ગુરુ કરી લીધા ને પૂરું થઈ ગયું. ના ભાઈ ના, ગુરુ કરીને સીધા ના હેડો 84માં જ જવાય. હું તો કહું 85માં જાય, ડબલ ચકડ્યા. કાયદો જાણન કાયદો ના પાડે ને ડબલ દંડ કરવો જોઈએ, ડબલ દંડ કરવો જોઈએ. અભણ 100 ભૂલું કરે ને માફી પાત્ર ગણાય, પણ ભણેલો ભૂલ કરે ને માફ ના કરાય. બેંકનો સાહેબ જ ભૂલ કરી દઈને માફ કરાય? સાહેબ એમ કહી દે સોરી, બંડલમાં નોટ ઓછી સોરી કરે ચાલે? નોટ લાય ભાઈ અમારી પૂરી કર. એમ નુગરો નપટાઈ કરે એનું દુઃખ નહીં લગા. નુગરા હોય ને એના માથે બહુ આપણે ધોકો ના કરાય, પણ ગુરુમુખ સુધર્યો નહીં એનો સંગ ના કરાય. એનો સંગ ના કરતા એ તો નગણો થઈને બેઠો. પેલો નુગરો હારો, કાલ ગુરુ મળે તો પાછો સતીરામાંથી જો સંત બની ગયો, જેસલ ચોરમાંથી બારોટિયામાંથી પીર બની ગયો, વાલ્યો લૂંટારામાંથી મોટો ઋષિ બની ગયો વાલ્મીકી. અને આ તો નુગરો નગણો બન્યો. નગણો કશાય કામનો નહીં.
એક નગણાના માથે 184નો ભાર કીધો મહાપુરુષે. નુગરા ભલે આપણને 1000 મળો, નગણો એકે ના મળવો જોઈએ. સાકીમ બરાબર સમજતા નહીં. પણ કે નુગરા ના મળ્યો એક, નુગરા નહીં નગણા. ગુરુ માથે નથી એને નુગરા કે, પણ ગુરુ મળ્યા પછી સુધર્યો નહીં ને એ શિષ્ય એ નગણો કહેવાય. એને ગુણ નથી બંધાણો. બસ પરપ્રિયાસે પ્રીતુ કરીને ઉડે કુવે જઈ પડતા. સ્ત્રીના 4 રૂપ છે. એક માતાનું રૂપ, બહેનનું રૂપ, એક પત્નીનું રૂપ અને એક દીકરીનું રૂપ. 4 રૂપ સ્ત્રીના. 4 રૂપ પુરુષના. એક પિતાનું રૂપ, એક ભાઈનું રૂપ, એક દીકરાનું રૂપ અને એક પતિનું રૂપ. 4 પુરુષના રૂપ, 4 સ્ત્રીના રૂપ. હવે ચલો કે આપણા ઘરમાં એક સ્ત્રી આવી જાય, પોતાની પત્ની, એ રૂપ તો આપણને મળી ગયું. તો જગતમાં આપણા માટે કયા રૂપ રહ્યા બીજા? તો એક બેન રહી, એક પુત્રી રહી ને એક માતા રહી. સમજાય મારી? અને સ્ત્રીના માટે એને ધણી મળી ગયો, પતિ મળી ગયો, પછી બીજા ભાઈ રહ્યા, બાપ રહ્યા અને દીકરા રહ્યા નાના હોય. એનો ધણી તો આવી ગયો, મળી ગયો. બસ 4માંથી એક મળી જાય ને એટલે નક્કી કરી લીધા જેવું. બાકી અહીંયાથી ડગ્યા તો આમાંથી પછી ભવે ભેગા નહીં થાય. વેલેથી વસુટ્યા રે ભવે ભેળા નહીં થાય. ભક્તિમાં રેણી પાડવી પડે. આપણે કાયદાની કલમો જાણવાથી નહીં, પણ કાયદાના પાડવાથી આપણું રક્ષણ થાય. આ પોલીસવાળા મારે કોને? કાયદો ભંગ કરે એને મારે. એમ દેવી દેવતા નડકું ને જે હવરા હાલે ને હવરા હાલે ને તો મદદ થાય. તમે ભૂલા પડે ને પોલીસવાળાને કહો ને તો મૂકી જાય કે ભાઈ અમે જોયું નથી, મૂકી દો, સાધન નથી, હારા માણા નતો. એને રક્ષણ આપે અને ખોટાનો દંડ કરે. એમ જે નગણા છે, જે ખોટા રસ્તે હાલ એનો કુદરત દંડ. બાકી જે સાચા રસ્તે હાલે એનો વંદ બધે પગે લાગે. જ્યાં જ્યાં થાય હરિભજ્યામાં 3 ગુણ હવ કોઈ લાગે પાય. જો બધા પગે લાગે જ્યાં જઈતા જય ગુરુદેવ, જય ગુરુદેવ. ખાવા મીઠા મેવા મળે ને અંતે વૈકુંઠ જવાય. અને ભક્તિ હાવ હેલી જો સમજણ પડે તો. અમારા જગા બાપા ભૈલાલ બાપાના બહુ લંગોટિયા ભાઈબંધ પહેલાના, એને 2 જ સાખી આવડે કે આ કીધી ને જલા બાપાની કે હરિભજનમાં 3 ગુણ હવ કોઈ લાગે પાય. ખાવા મીઠા મેવા મળે ને અંતે વૈકુંઠ જવાય. એક ટાઈમ ખાવે એટલે 7 ટંકનું ખાઈ જાય જગા ભાઈ. પછી 7 દાડા ના ખાય તો ચાલે ટૂંકમાં. એવું ના પ્રસાદ કહેવાય ને આ તો ભગવાનનો. એટલે આમાં બીજું પાસે એ સાખી એવી શીખેલા કે જેઠો કે જોર ના આવે, આવાગમન મટો, ગાંઠનું વપરાય ને પરબારું પડતા. આ ભૈલાલ બાપાની આવી ગયા, તમે અહીં બેસી ગયા અમારી હારે, તમારે અહીં શું કાઢવાનું? પગે લાગો ને 10 રૂપિયા મૂકવા જ મૂકો ને ક્યાંય બંધો મૂકવા એ ફરજિયાત છે. કાંઈ સોપડી લઈને બેઠા લખાવો. ભૈલાલ બાપાને બધી ઉપાધિ, તમારે કંઈ ઉપાધિ નહીં. એના આરતી એને ઉતારીને હારે એને પહેરવાનો, ખાવાય હાલવાનું, પીવાય હાલવાનું, પાથરણા હાલવાના, ઘડી ઘડી પાણી હાલવાનું, એ બધી ઉપાધિ ના મારશે. તમારે કંઈ કરવું? આ હેરામ પરબારું પતે એવી વાત છે. અને એ રહી જાય કામ ધંધામાં, 1-2 શબ્દ ના મળે તમને મળી જાય. આમાં બેઠા હોય તો ભાવે કપાવે. એટલે બહુ હેલી ભક્તિ. જેઠો કે જોર ના આવે, આવાગમન મટો કે આવા જવાનું મટી જાય, જન્મ મરણના પીડા મટી જાય, ગાંઠનું વપરાય ને પરબારું પતે. લે કેવી હેલી ભક્તિ. આ ઘણા કે અમારો મોટો સત્સંગ રાખો. મેં ચેવડો મોટો 1,00,000 માણસનો કે હા, તો 1,00,000 માણસનો સત્સંગ કેટલામાં થાય? કે 500 રૂપિયામાં. કે ચેવરી મેં ભેડા પી પડ્યા બાંદ્રા જતો રહે, 1,00,000 માણસ આવા આપણા ગતના. તારે કશું નહીં કરવાનું, ભાડું ભરીને જવાનું, ભાડું ભરીને આવજે. પગે લાગુ હોય તો લાગી નાખ, બેસી દેજે. એ 1,00,000 માણસનો સત્સંગ તારો. આપણે જીવન જઈએ આપણું. ટૂંકમાં જે સમાજમાં તમે જો એ સમાજના તમે નહીં હોતા. પણ તમે ગમે કંપનીમાં કરો છો કે અમારી કંપની, અમારો સમાજ, અમારું ઘર, અમારું ગામ, કહો ને આ અમારો સત્સંગ. પછી જ્યાં જાઓ તો આપણો સત્સંગ લ્યો. લાખો રૂપિયાનો 500 પૂરો થઈ જાય તો. અને 50 રૂપિયામાં સત્સંગ કરો તો વિરોસનગર આવી જાવ. લ્યો સત્સંગ રાખ્યો અહીંયા આવી જાવ. 50 રૂપિયા ના થાય અસલ કામ આવેલો. 25 જતાના 25 આવતાના. એ 500 માણસનો થઈ જાય તમારો સત્સંગ. જો
હા હેલું ભક્તિમાં કંઈ કરવાનું નથી. અને ઉપરથી બાપા બાપા કરો નકર મતલબ વગર તો માયાઓને જ ખવડાવવાતું બોલજો. એટલે મારા બાપ માગ્યા વર્ગ માયા હાલતી નથી. અને આ બોલાવા કે કોઈ બાકી પ્રસાદીમાં શેખ સુધી રાડું પાડે ભાઈ ક્યાં ને સાચું બોલ્યો જમી લેજો બાપા પ્રસાદીમાં કોઈ બાકી લઈ લેજો. આ ભક્તિની રીતો. એટલે છેલ્લે કીધું ટૂંકમાં કે ભેદ જાણ્યો ને ભગત કહેવાનો, સાથ જાણીને સાધુ થઈ ગયો, કાખમાં નાખી જોડી લઈને ફર્યા કરે ગામો ગામ બધે ટેલા લઈને. અમારે એક બાપુ હતા હમણાં ખીજાણા હતા આ બધા જોડીઓ વાળા ઉપર. ત્યારે બધા ગામો ગામ જોડીઓ લઈને ફરે. આમના ગોદડા હાલવાના હતા, ગોદડું ઓઠીને હોઈ રહે ને ઘરે કોઈ નડે નહીં કહું ગામો ગામ ફરે કરે. એટલે કાખમાં નાખી જોડી પછી કે ભૂતની જેમ હાલે ભટકતા ભૂત જેવા જ હોય, કંઈ ખબર ના હોય, ભક્તિનો ભ ના ખબર પડતી હોય. અને આમ કહેવાતા હોય મોટા અમે ફલાણા પ્લોકડા ઝોંકડા કેટલાય મન મૂકી દીધા હોય, મૂકી દીધા હોય, પદવીઓ લઈને બેસી જાય ઘણી બધી. ભૂતની જેમ હાલે ભટકતા એ કામની હોળી ઈચ્છાઓનો પાર ના હોય. આ કરું તે કરું, આ મેળવું તે મેળવું, આ જવું ત્યાં જવું, મય હૈયામાં હોળી હોય. એને દિવાળી ક્યાં જ થાય? હોળી જાય તો દિવાળી આવે. એ 100 મહિને આવો દિવાળી પછી, હટોળી આવો હોળી પછી દિવાળી. હૈયે કામની હોળી ભક્તિ ભેદવીને. સાચી ભક્તિ સદગુરુની સેવા, દયા ધર્મ દિલ ધારો, દયા નામ ગુરુ, ધર્મ નામ ઈશ્વર. આ હૃદયમાં ધારણ કરો. ગુરુ અને ભગવાનનો હૃદયમાં ધારણ કરવાના. એ કોઈ બાર સ્યાંતીએ ટેંકે રાખવાની નથી, ફોટામાં રાખવાની જરૂર નથી. એના હૃદયમાં એને સ્થાપિત કરી દેવું મૂર્તિ. આપણે એક છોકરું નિહારમાં હોય તો ફોટો લઈને જવું પડે આપણા છોકરાને ગોતવા કે હો છોકરામાં જડી જાય તમારું છોકરું. એમ ગુરુના ફોટા રાખવા પડે. ગુરુમાં ભગવાન દેખાય, ફોટો ના રાખવો પડે, સપાઈ જાય નહીં. તમે ચારે બાજુ ગુરુના ફોટા રાખ્યા હોય પણ કોઈક નેતા આવ્યો તો ફોટા મૂકી નહીં આવતો તારે નેતાની માયા આરતી કરતા હોય તો એ નહીં જાઓ. કંઈક મતલબ જ આ પડતું મૂકીને જતા રહ્યો. લાભ કંઈ મળતો હોય તો લાલચ હોય તો. ગુરુ ગામમાં આવીને જાય તો ખબર ના હોય ગુરુ ચાણા આવ્યા હતા લ્યો. આમ કે ગુરુ એટલે ભગવાન, ગુરુ એટલે આમ, કેટલી વાતો કરતો હોય બધાને. ઉખાણા ભણતો હોય બધા નકરા ઉઠામણા બધા. એટલે મહાપુરુષો કે વાતો કરવી અને એને વરવું. આ પિક્ચરમાં હિરોઈનો કેટલાની વહુ બને એકેનું કરીને ઉજાગર કર્યું. કેના ધણીના છોકરાની મા બની. જેટલા પિક્ચરમાં એટલા ધણી નોખા કર્યા કરે. સાચો ધણી એકે ખરો નો. એટલે મારા બા હાથો ધણી કરે ને ખબર પડે કે આમાં કેટલું વેઠવાનું આવે. પેલું તો નાટક છે પિક્ચરમાં તો. એટલે પિક્ચર નાટકમાં નથી ઉતરવું, હાથ માટવાની ભક્તિ કરવી એની આમાં કામ છે મારા બાપ. સાચી ભક્તિ સદગુરુની સેવા, દયા ધર્મ દિલ ધારો. ગુરુ લક્ષ્મણ જયરામને મળ્યા અને આ નક્કી કર્યો નિસ્તારો. ગુરુ મળ્યા ને જો નક્કી થઈ જાય તો નિસ્તાર તો પાર પડે એવું છે. બાકી વાતું થાય પાર પડાતું નથી. બોલો સદગુરુદેવની